This meeting is being recorded. નમસ્તે મિત્રો, સ્વરક્ષર કેનેડાની મે 19, 2024ની આપણી આ સભામાં આપ સૌનું સ્વાગત છે. આપમાંના ઘણા મિત્રો સ્વરક્ષરની પ્રવૃત્તિઓથી પરિચિત છો. મિત્રો, 30થી વધુ વર્ષથી અમે આ કેનેડામાં સાહિત્ય પ્રવૃત્તિ કરતા રહ્યા છીએ. મે 2020થી અમે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર મળવાનું શરૂ કર્યું અને યુકે એટલે ઇંગ્લેન્ડ, USA, ભારત વગેરે દેશોથી મહેમાનો સાથે ગોષ્ઠી કરી અને કરતા રહ્યા છીએ. જાન્યુઆરી 2022થી સ્વરક્ષર કેનેડાની યુટ્યુબ ચેનલ શરૂ કરી. એ ચેનલ પર તમે જાન્યુઆરી 2022 પછીના કાર્યક્રમો રેકોર્ડેડ સ્વરૂપે માણી શકશો. મિત્રો, હાઉસકીપિંગ માટે ખાસ જણાવવાનું કે આપના માઇક્રોફોન્સ મ્યુટ રાખશો, જેથી વક્તાને ખલેલ ન પહોંચે. અને અંતમાં આપણે દર વખતની જેમ ગેલેરી ખોલીએ છીએ ત્યારે તમારા પ્રશ્ન કે પ્રતિભાવ માટે હાથ ઊંચો કરવો અથવા વર્ચ્યુઅલ હાથ ઊંચો કરીને ત્યારબાદ તમારું ક્રમવાર નામ બોલાય ત્યારે તમે આપણા મહેમાન સાથે વાત કરી શકશો. તો મિત્રો, આવો મળીએ આપણા આજના મહેમાનને, ડોક્ટર વિવેક મનહર ટેલર. નમસ્તે વિવેકભાઈ. વિવેકભાઈ આજે સુરતથી જોડાઈ રહ્યા છે. કવિ, અનુવાદક, વિવેચક, કોલમ લેખક વિવેકભાઈ વ્યવસાય કન્સલ્ટિંગ ફિઝિશિયન અને એકોકાર્ડિયોલોજિસ્ટ છે. MD થયા પછી સાહિત્યના વિષય અને સાહિત્યના શોખના કારણે એમણે 44 વર્ષની ઉંમરે એક્સટર્નલ હાયર ઇંગ્લિશમાં એક્સટર્નલ BA કર્યું છે. આજે તો આપણે ઢગલેબંધ કવિતાઓની વેબસાઇટ્સ, બ્લોગ્સ વગેરે જોઈએ છીએ, પણ ગુજરાતી કવિતાઓની વેબસાઇટ્સના પ્રણેતાઓમાં આપણે વિવેક ટેલરને મોખરાનું સ્થાન આપવું જ રહ્યું. 2005માં એમણે ગુજરાતી ભાષાના સર્વપ્રથમ સ્વરચિત કાર્યોની વેબસાઇટ, કાવ્યોની, મેં કંઈ બીજું કીધું? આ એડિટર સાથે હોય છે એટલે કાવ્યોની વેબસાઇટ શબ્દો છે શ્વાસ મારા શરૂ કરી હતી, જેમાં હજીએ દર શનિવારે એક નવી રચના એઓ ઉમેરતા રહે છે. ત્યારબાદ તેઓ લય સ્તરો નામની વેબસાઇટ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. ડૉક્ટર વિવેક ટેલરને તેમના ગઝલ સંગ્રહ શબ્દો છે શ્વાસ મારા માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ મળેલ છે, તેમજ તેમનો કાવ્ય સંગ્રહ ગરમાળો પણ પ્રગટ થયો છે. ગુજરાત કલા પ્રતિષ્ઠાન સંસ્થા તરફથી તેમને કલારત્ન એવોર્ડ મળેલ છે. ગીત પ્રવેશિકા તેમજ ગીત ગુંફન પુસ્તકોનું તેમણે સંપાદન કર્યું છે. ગુજરાત ગાર્ડિયન સાપ્તાહિકમાં તેઓ ગ્લોબલ કવિતા નામે કોલમ લખે છે, જેમાં ચૂંટેલી વિશ્વ કવિતાઓનો તેઓ આસ્વાદ પરિચય કરાવતા હોય છે. વિવેકભાઈને જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા ઇન્ટરનેશનલ પોએટ્રી કન્ટ્રીબ્યુશનનો એવોર્ડ મળેલો છે. વિવેકભાઈ આજે આપણને કવિતા ક્યાંથી આવે છે અને કવિતાનો જાદુ સમજાવશે. તો આવો વિવેકભાઈ, આપની કાવ્ય યાત્રા કેવી રીતે શરૂ થઈ, કેવી રીતે બ્લોગ્સ, વેબસાઇટ્સ શરૂ કરતી વખતે આવેલી અડચણો પાર કરી, એ વિશે વાત કરો. અને ખાસ તો તમારા તાજેતરમાં સંપાદિત પુસ્તક ગીત ગુંફન અને એની સાથે જોડાયેલા સેવા કાર્યની વાતથી આજની માંડણી કરો. ડૉક્ટર વિવેક ટેલર. નમસ્તે મિત્રો, સૌને સુરતથી મારા વંદન. સ્વરક્ષર સંસ્થાને ખૂબ ખૂબ અભિવાદન અને એ મિટિંગમાં જે હાજર રહ્યા છે મિત્રો અને જે પાછળથી જોડાશે તમામનો અભિવાદન કરું છું. છેલ્લે 2-3 વાત કરવાની કરી, મારી કવિતાની યાત્રા, મારા બ્લોગ્સની સફર અને ગીત ગુંફન. હું રિવર્સ શરૂ કરું. ગીત ગુંફન પુસ્તક અત્યારે મારું આ 4થું પુસ્તક છે. આ સંપાદન છે ગીત ગુંફન, અને 3 ભાગમાં મેં વેચ્યું છે. કે ગીત કવિતાઓ વિશે આપણે ત્યાં બહુ ઓછા સંગ્રહો, ગઝલ વિશે આપણે ત્યાં ખૂબ પુસ્તકો અવેલેબલ છે, કે ગઝલનું છંદો વિધાન, ગઝલનું છંદ શાસ્ત્ર. કારણ કે ગઝલ એ આપણને વારસામાં મળેલો કાવ્ય પ્રકાર છે.
એનું અરૂઝ આપણી પાસે તૈયાર હતું, પણ ગીત આપણે ગળથુથીમાંથી મળ્યું છે. નરસિંહ મહેતા કે મીરાબાઈ કોઈને ગીત કેવી રીતે લખાય એ કદી શીખવવું નથી પડ્યું. તો ગીત, આપણા ગીત કવિઓ ઉત્તમ ગીત કોઈ પણ શાસ્ત્રના અભ્યાસ વિના કેવળ ગળથુથીના હિસાબે એમને એ કર્યા છે. તો મને લાગે છે કે ગીત વિશે I cannot see myself. એવું થયું છે. ઓકે, ફાઇન, વાંધો સોરી. તો મને એવું લાગતું હતું ઘણા વખતથી, કારણ કે હું ગુફ્તગુ કાવ્યગોષ્ઠી નામની, જેમ તમે લોકો સ્વર અક્ષર દર મહિનાની મિટિંગ કરો છો, એમ છેલ્લા લગભગ 10-11 વર્ષથી અમે સુરતમાં દર મહિનાના પહેલા રવિવારે ગુફ્તગુ કાવ્યગોષ્ઠી ચલાવીએ છીએ. અને ગુફ્તગુ કાવ્યગોષ્ઠીમાં દર મહિને અમે ભેગા થઈએ કવિઓ અને કવિતાની ચર્ચા કરીએ. તો આમાં જે કવિઓ અને સાથે આ નામનું એક વોટ્સએપ ગ્રુપ અમે ચલાવતા હતા. તે વોટ્સએપ ગ્રુપમાં જે લોકોને તકલીફો પડતી હતી એના પછી મને એવો ખ્યાલ આવ્યો કે જે લોકોને ગીત લખવા છે એ આજના ગીત કવિઓ પોતાના મર્યાદિત અભ્યાસના કારણે વધારે અટવાઈ રહ્યા છે. તો એમને કંઈક મદદરૂપ થઈ શકાય એના માટે ગીત વિશે માહિતી આપતું પુસ્તક મારે તૈયાર કરવું હતું. તો ગીત ગુંફન નામે આ પુસ્તક મેં તૈયાર કર્યું છે. એમાં શરૂઆતમાં ગીતનું એકચ્યુઅલી કોઈ શાસ્ત્ર હોય નહીં, પણ ગીતનું મુખડું શું છે, અંતરો શું છે, એમાં કેવા કેવા વૈવિધ્ય આણી શકાય, ગીતનો લય કેવી રીતે પકડાય, ગીતમાં ત્રિકલ, પંચકલ, ષટકલ, અષ્ટકલ, એ લયની બાંધણી કેવી રીતે થાય, સારું ગીત કોણે કહેવાય, ગીતની ભાષા સામાન્ય ભાષાથી અને સામાન્ય કવિતાની ભાષાથી કેવી રીતે અલગ પડે છે, ગીતનો બાંધો શું છે, એ બધી વસ્તુઓનો એક વિશદ લેખ આમાં લગભગ 60-65 પાનાનો એક લેખ આના વિશે લખ્યો છે. અને એ પછી જે લયસ્ત્રો વેબસાઇટની શૈલેષભાઈ વાત કરી, એ લયસ્ત્રો વેબસાઇટમાંથી પસંદ કરેલા 125 કવિઓના 125 ગીતો આ સંગ્રહમાં મેં સમાવ્યા છે. અને દરેક ગીત એની નીચે એક પાદ ટીપ આપી છે, જે દરેક ગીતને સમજૂતી ટૂંકાણમાં એ ગીત જે હોય એ ગીતની રચના વિશેની સમજૂતી દરેક ગીતની નીચે, એ તમામ 125 ગીતોનો ટૂંકો આસ્વાદ પણ કરાવ્યો છે. તો આ થઈ ગીત ગુંફન પુસ્તકની વાત. અને આ પુસ્તકમાંથી જે પણ આવક થશે એ તમામ આવક હું થેલેસીમિયાગ્રસ્ત બાળકોની સારવાર માટે આપવાનો છું. તો એક દીવો મેં સળગાવ્યો છે, એક તમે પણ સળગાવી શકો છો અને કોઈક બાળકના ઘરમાં રોશની પ્રગટાવી શકો છો. વિગતો મારા ફેસબુક પેજ પરથી આપને મળી જશે. બીજી જે વાત કરી એમને કે બ્લોગ, એ બ્લોગ જગતની 2005 અને 2006માં ગુજરાતી એટલે ઇન્ટરનેટની ઉપર ગુજરાતી બ્લોગ્સનો રાફડો ફાટી નીકળ્યો. સૌથી પહેલા લયસ્ત્રો.com અમેરિકાના મારા મિત્ર ધવલ શાહે આ વેબસાઇટ શરૂ કરી. એમાં હું જોડાયો. વચ્ચે બીજા સંપાદકો પણ આવ્યા. કાળક્રમે ધવલ લગભગ 10-12 વર્ષથી નિષ્ક્રિય થઈ ગયો અને બીજા જેટલા પણ સંપાદક આવ્યા એ બધા નીકળી ગયા. અને અત્યારે હું એકલાથી અત્યારે લયસ્ત્રો.com ચલાવું છું અને અઠવાડિયાની 3 કે 4 નવી કવિતાઓ આસ્વાદ સાથે મૂકું છું, જેથી જે લોકોને કવિતામાં રસ છે પણ કવિતાથી ડર લાગે છે કે કવિતા તો આપણું કામ જ નહીં, તો એ લોકોને કવિતા લખવામાં આસાની થાય. હેલો વાઘેલા સાહેબ. સોરી, ચાલુ રાખ. શૈલેષભાઈ બાકીના બધાને મ્યુટ કરી દો, એવું કરો. Yeah. But you are admin, so you can Yeah. mute. Now we are doing it. Yeah. Thank you. તો એ લયસ્ત્રો વેબસાઇટમાં હું જોડાયો અને અત્યારે લગભગ 1200 જેટલા કવિઓની 5500 જેટલી કવિતાઓ ટૂંકા રસાસ્વાદ સાથે લયસ્ત્રો પર ઉપલબ્ધ છે. સાથે જ મેં મારી પોતાની સ્વરચિત કાવ્યોની વેબસાઇટ શબ્દો છે શ્વાસ મારે ચાલુ કરી, પણ અત્યારે મારો ઉપક્રમ એનો વિશે વાત કરવાનો નથી. મારો જે ઉપક્રમ છે કવિતા ક્યાંથી આવે છે, તો અહીંયા વિપુલ કલ્યાણી, શરીફાબેન વિજેડીવાલા અને પન્ના નાયક જેવા ધુરંધર ગીત કવિ અહીંયા બેઠા હોય
અને એની સામે મારે કવિતા વિશે વાત કરવાની હોય તો એ મારા માટે બહુ સંકોચ ની વાત છે. મારી અલ્પમતિ પ્રમાણે હું જે સમજ્યો છું આટલા વર્ષોમાં, એ મારી સમજણનો એક નાનો ચિતાર આપ સૌની સમક્ષ હું રજૂ કરીશ. એમનો જે પહેલો પ્રશ્ન હતો કે કવિતાની મારી કાવ્ય યાત્રા, તો એ અને આ બંને લગભગ એમનો જે આજનો વિષય છે આપણો, કવિતા ક્યાંથી આવે છે અને આ મારી કાવ્ય યાત્રા, એ બંનેની એકબીજાની સાથે સાંકળી શકાય એવું છે. તો હું ફક્ત 9.5 વર્ષનો હતો, 5મા ધોરણમાં ભણતો હતો અને દિવાળી વેકેશનમાં અમે નારગોળના દરિયા કિનારે સાઉથ ગુજરાતમાં ગયા હતા. પપ્પા, મમ્મી અને અમે 3 ભાઈ બહેન. અને ત્યાંથી અમે ઉમરગામ ગયા ચાલતા ચાલતા દરિયા કિનારે જ. અને ઉમરગામથી પરત ફરતા હતા ત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો એક બાજુ પશ્ચિમના આકાશમાં દરિયાની ઉપર, અને આકાશમાં નવા નવા રંગો છલકાઈ રહ્યા હતા. દરિયાનો કદાચ એ મારા માટે 9.5 વર્ષની ઉંમર પહેલો અનુભવ હતો. અને મારા પપ્પા મોજીલા જીવ અને અમે ત્રણેય નાના બાળકો, એટલે પપ્પા અમને રસ પડે, અમને મજા આવે, અમારી ચાલવાની લાંબી મુસાફરીમાં થાકી ન જઈએ, એટલે પપ્પાએ જોડકના બનાવીને ગાવાનું ચાલુ કર્યું. અને પછી એમાં અમે ત્રણેય ભાઈ બહેન જોડાયા. મેં જોડકના બનાવ્યા, મારી મોટી બહેને જોડકના બનાવ્યા, અને મારી જોડિયા બેન એણે પણ જોડકના બનાવ્યા. પણ જે વસ્તુ મેં અનુભવી એ આજે આટલા વર્ષો પછી હું એ રિટ્રોસ્પેક્ટિવલી જ્યારે જોઉં છું એ વાતને, ત્યારે મને સમજાય છે કે મને અંદરથી કંઈક અહેસાસ થયો હતો. મારા પપ્પાએ જોડકને જાતે બનાવ્યા, મારી બંને બહેનોએ બનાવ્યા, 4 વ્યક્તિએ ગીતો ગાયા, પણ 4માંથી હું એક જ એવો હતો જેને ફક્ત આટલી 9 વર્ષની ઉંમરે પણ એવી સમજ હતી કે હું જે ગાઈ રહ્યો છું એ કંઈક અલગ છે અને એનું કંઈક મહત્વ છે. તો રૂમ પર જઈને સૌથી પહેલું કામ, મેં એ જે ગીતો ગાયા હતા એમાંથી જે યાદ આવ્યા એ લખવાનું કર્યું. મેં 3 ગીત મને યાદ રહ્યા, એ 3 ગીત મેં ટપકાવી લીધા. પછી તો ભણવાનું ચાલુ થયું અને શાળામાં કવિતાઓ કરતો થયો. શાળાના મેગેઝિનમાં કવિતા છપાઈ એટલે પોરસ ચડે કે આપણે તો મહાકવિ થઈ ગયા. પછી એ જમાનામાં ચંપક, જગમગ, બુલબુલ, એ બધા ફૂલવાડી, ગુજરાત મિત્રમાં કલ્લોલ કુંજ, એ બધામાં મારી કવિતાઓ છપાવવા માંડી નિયમિત. એટલે એ સમયે મને એવું જ હતું કે ટાગોર પછીનું નેક્સ્ટ નોબેલ પારિતોષિક વિવેક ટેલર નહીં મળશે, એટલો કોન્ફિડન્સ હતો. પછી 11મા ધોરણના વેકેશનમાં અને 12માના વેકેશનમાં હું ગુજરાત યુવા પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેતો થયો. અને છેલ્લે જ્યારે ગુજરાત ખાતે હું વિજેતા થયો કાવ્ય લેખનમાં, પણ રઈશ મણિયાર જિલ્લા કક્ષાએ નિર્ણાયક હતા. એ વખતે એમણે જોયું કે મારી કવિતાઓ છંદમાં નથી. મેં ગઝલ લખી છે પણ છંદમાં નથી. તો એમણે મને બોલાવીને, મેં મેડિકલમાં એડમિશન લઈ લીધું હતું પણ કોલેજ ચાલુ થઈ નહોતી, તો એમણે ગમે ત્યાંથી મને શોધી કાઢ્યો, મને રૂમ પર બોલાવ્યો અને 2 કલાકના 2 સેશન લીધા અને મને ગઝલના છંદ અને ગઝલ વિશે શીખવાડ્યું. એ પછી ગઝલ લખવાની શરૂ કરી. પછી MBBSનું ભણવાનું, એ પછી નોકરી, પછી લગ્ન, પછી બાળક. લગભગ 15 વર્ષ સુધી હું શીત નિદ્રામાં, હિબરનેશનમાં ચાલ્યો ગયો. 15 વર્ષ સુધી સાહિત્ય સાથે કોઈ સંપર્ક જ નહીં રહ્યો. અને 15 વર્ષ પછી ફરીથી મારી જીવનસંગીની વૈશાલી, એના પ્રયાસના કારણે હું ફરીથી કાવ્ય લખતો થયો. પણ ત્યારથી આજ સુધી મારી યાત્રા વણથંભી ચાલી રહી છે. એનું એક શ્રેય મારે લય સ્ત્રોતને પણ આપવું જોઈએ કે લય સ્ત્રોતના કારણે મારે સતત કવિતાઓ વાંચવાનું થાય. અઠવાડિયામાં 3 થી 4 કવિતા પોસ્ટ કરવાની હોય એટલે અઠવાડિયામાં 100 થી 150 કવિતાઓ વાંચવી પડે. એટલે એના કારણે કવિતાઓના સંપર્કમાં રહ્યો. તો કવિતા ક્યાંથી આવે છે ને જે વાત કરી, એમાં આ 9.5 વર્ષની ઉંમરે એક ચમકારો મારી અંદર થયો. એ વખતે ગીત કોને કહેવાય, ગીતનું મુખડું શું, ગીતનો બંધ શું, ગીતમાં પૂરક પંક્તિ એટલે શું, ગીતમાં લય આવે કે ન આવે, એ કશી જ
શાસ્ત્રીય જાણકારીના અભાવમાં કેવળ શાળામાં જે ગીતો ભણવામાં આવતા હતા અને ઘરમાં પપ્પા મમ્મી જે ભજનો ગાતા હતા કે રેડિયો પર જે ગીત ભજન સાંભળતા હતા, કેવળ એના પ્રભાવથી 9.5 વર્ષની ઉંમરે મેં જે 3 ગીત જે સચવાઈ, ગીત તો ઘણા લખ્યા હતા પણ એમાંથી 3 સચવાઈ રહ્યા. એ ગીતોને હું જોઉં છું તો એની અંદર મુખડું છે, બંધ છે, પૂરક પંક્તિ છે. એમાં લય મારે એક માત્રાની સુધારો પણ પછીથી કરવો પડ્યો નથી. એનો લય એ જમાનામાં એટલો પાકો થયો હતો. એની અંદર સજીવારો પણ અલંકાર છે. એની અંદર કવિતામાં જે ગીતમાં જે લાઘવ હોવું જોઈએ અને ચોટ વર્તાવી જોઈએ, એક સંવેદન અનુભવાવું જોઈએ, એ પણ મને અનુભવાય છે. તો મારા એ પછી લખેલા તમામ બાળ કાવ્યોમાં કદાચ હું એ 3 બાળ કાવ્યને હું ઉત્તમ આજે પણ કહી શકું. એ મને ખૂબ વાલા છે. તો કવિતા ક્યાંથી આવે છે? એક્સક્યુઝ મી. તો એક એવી દુનિયા છે જ્યાં શબ્દો નૃત્ય કરે છે, લાગણીઓ ઉડ્ડયન ભરે છે, સામાન્ય અસામાન્યમાં અને અનનુભૂતમાં પરિણમે છે. એવી દુનિયા જેને આપણે કવિતાની દુનિયા, કાવ્ય વિશ્વ, વર્લ્ડ ઓફ પોએટ્રી કહીએ છીએ. તો મારી વાતની શરૂઆત સુરતના જ મૂર્ધન્ય કવિ જયંત પાઠકની 2 રચનાઓથી કરવી છે. એમની પહેલી કવિતા છે કવિતા ન કરવા વિશે કવિતા. કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? સરોવરો સુકાઈ જાય, નદીઓ વહેતી થંભી જાય, ડુંગરા ડોલી ઉઠે, ઘાસ ઉગતું બંધ થઈ જાય, પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય? ના ના, એવું તો ના થાય. પણ પછી જળપરીઓ છાની માની ઝીણા પવન ઉતારી જલ ક્રીડા કરવા ન આવે. ડુંગરા વાદળાની પાંખો પહેરીને ઉડી ના શકે. ઘાસને આંસુના ફૂલ ના ફૂટે. પૃથ્વી ગોળ ગોળ ફરે પણ ઠેરની ઠેર રહે. અવકાશમાં આકાશ બની ઊંચે ના જાય. કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય, એટલે કે કશું થાય જ નહીં. તો જયંત પાઠક આ કવિતા ન કરવા વિશેની કવિતામાં બહુ અગત્યનો સંદેશ જે આપે છે કે કવિતા કરવાનું બંધ કરી દેવામાં આવે તો આમ જોઈએ તો કશું જ ન થાય. મતલબ કોઈ ફેર ન પડે. દુનિયા જેમ ચાલે છે તેમ ચાલતી રહેશે. ઓજસ પાલનપુરીએ કહ્યું હતું ને, મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. તો કશું જ નહીં થાય એમ જ્યારે કવિ કહે છે કે એટલે કે કશું જ નહીં થાય, જ્યારે પુનરોક્તિ કરે છે ત્યારે અચાનક કાળા ડિબાંગ વાદળમાં જેમ વીજળીનો તેજ લીસોટો થાય અને અજવાસ પથરાઈ જાય, એમ આપણા મગજમાં એક પ્રકાશ રેલાય છે કે કવિતા કરવાનું બંધ કરી દેવામાં આવે તો કંઈ જ ના થાય. મતલબ જિંદગી બંધ થઈ જાય, દુનિયા બંધ થઈ જાય. કવિતા જિંદગીને જિંદગી બનાવે છે. આપની શુષ્ક વેરાન જિંદગીને જીવવા જેવું બનાવવામાં કવિતા કે કવિતાના વિશે કોઈ પણ કળા એ એટલો ભાગ ભજવે છે. ભર્તૃહરિએ કહ્યું હતું, સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન તૃણમ ન ખાદન્નપી જીવમાન તથા ભાગધેયમ પરમ પશુમાન. સાહિત્ય સંગીત અને કળા વગરનો મનુષ્ય શિંગડા અને નખ વગરના પશુ બરાબર છે. એ તો પશુનું ભાગ્ય જ છે કે એ એમની જેમ ઘાસ નથી ખાતો. તો સાહિત્ય સંગીત કળા એ માનવ જીવનનું અવિભાજ્ય અંગ છે. જયંત પાઠકની જ બીજી કવિતા છે, એનું શીર્ષક છે કવિતા. ચોકની વચ્ચે ઊભી કરેલી શૂળી પર ચડી હસતા હસતા વિંધાઈ જવાની હિંમત છે? ચોકની વચ્ચે ઊભી કરેલી શૂળી પર ચડી હસતા હસતા વિંધાઈ જવાની હિંમત છે? ધગધગતા અંગારાને હથેળીમાં લઈને રમાડવાની આવડત છે? ચણોઠીઓ ફૂંકી ફૂંકીને તાપણું કરવાની ધીરજ છે?
ઊભી દિવાલમાંથી આર પાર નીકળી જવાની હિકમત છે? કરોડિયાના જાળામાં આખા બ્રહ્માંડને તડફડતું જોવાની હિંમત છે? હોય તો તું કવિતા કરી શકે, કદાચ. કવિ અલગ અલગ જે વસ્તુઓ કરે છે, અશક્ય લાગતી વસ્તુઓ, ચણોથીઓ ફૂંકીને તાપણું કરવાનું, ઊભી દિવાલમાંથી આરપાર નીકળી જવાનું, કરોડિયાના જાળામાં આખા બ્રહ્માંડને તરફડતું જોવાનું અને ધગધગતા અંગારાને હથેળીમાં લઈને રમાડવાનું. કવિ અશક્ય લાગતી વસ્તુઓ કરવા માટેની હિંમત, આવડત, ધીરજ, હિકમત અને દ્રષ્ટિ આપણી પાસે હોય તો જ આપણે કવિતા કરી શકીએ, એમ કહેવા માંગે છે. પણ આખી કવિતાનો સૌથી અગત્યનો શબ્દ છે છેલ્લો શબ્દ, અને એ છે કદાચ. આ બધું હોય તો તું કવિતા કરી શકે, કદાચ. એટલે આ બધું જ હોય તો પણ કવિતા કરી શકવી એ જરૂરી નથી. કવિતા ક્યારે થઈ શકે એ વાત આપણે કરીએ, પણ પહેલા કવિતા કોને કહેવાય, વ્યાખ્યા એની શું, એ આપણે સમજીએ. તો કવિતા આપણી જે 5 પ્રમુખ લલિત કળાઓ છે, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને કવિતા. તો કવિતા એ સૌમાં મોખરે છે. હેગલ કવિતાને સર્વોત્કૃષ્ટ કળા ગણે છે. વર્સફુલે પણ સાહિત્યને માનવ જગતનું માનવ જાતિનું મગજ ગણાવ્યું સાહિત્યને. કવિતા આપણને બ્રહ્માનંદ સહોદરનો અપાર્થિવ દિવ્ય આનંદ બક્ષે છે. પણ કવિતા બધાનો કપ ઓફ ટી નથી. જે મેં કવિતા લખી નાની ઉંમરે, ત્યારે મારી બહેનોએ પણ કવિતા લખી, પણ એ લોકોની અંદર કંઈક ભૂકંપ નહીં અનુભવાયો હોય, એમને અંદર કંઈક હલચલ નહીં થઈ હોય. વીજળીનો ચમકારો થાય અને મોતી પરોવી લેવાનું, એ જે વાત છે પાનબાઈની, એ એમને કદાચ નહીં થઈ હોય, એટલે કવિતા નહીં કરી શક્યા. અને હું કવિતા કરતો થયો. કવિ દ્વારા જે કાર્ય સંપન્ન થાય, કવે ઇદમ કાર્ય ભાવોવયા, કવિ દ્વારા જે કાર્ય સંપન્ન થાય એને કવિતા કહેવાય. ધ્વન્યાલોકમાં આનંદ વર્ધન કહી ગયા, અપારે કાવ્ય સંસારે કવિ એવ પ્રજાપતિ, યથા વૈ રોચતે વિશ્વમ તથા ઇદમ પરિવર્તતે. તો આ પાર વિનાના સંસારમાં, કાવ્ય સંસારમાં, કવિ જ બ્રહ્મા છે. અને બ્રહ્માની જેમ જ એ આ વિશ્વને પોતાની ઈચ્છાનુસાર બદલતો રહે છે. કવિતાની આપણી જે વિભાવના છે સંસ્કૃતની, એ તો બહુ જ વિશાળ છે. ભામાએ કહ્યું, શબ્દાર્થો સહિત કાવ્યમ. શબ્દ અને અર્થ સહિતનું જે હોય એ કાવ્ય. દંડીએ કહ્યું, શરીરમ તાવદ ઇષ્ટ અર્થ વ્યવચ્છિન્ના પદાવલી. તો ઈચ્છિત અર્થને ઉદ્ઘાટિત કરતી પદાવલી એક કવિતાનું શરીર છે. આનંદવર્ધને પણ એવું જ કહ્યું હતું કે શબ્દાર્થ શરીરમ તાવત કાવ્યમ, કે કાવ્ય તો શબ્દાર્થના શરીર વાળું છે. વિશ્વનાથ એનાથી આગળ ગયા, વાક્યમ રસાત્મકમ કાવ્ય. શબ્દના અર્થને એના બાજુએ મૂકી દીધા. એ રસ પડે એવું વાક્ય હોય એ જ કવિતા છે. મમ્મટે કહ્યું કે દોષ રહિત, ગુણયુક્ત અને ક્વચિત અલંકાર રહિત શબ્દાર્થ એટલે કાવ્ય. તો કવિતાની એટલી બધી વ્યાખ્યા, વાતો હજી થોડા ઘણા ઉદાહરણ છે, પણ સંસ્કૃતથી ચાલુ કરીને દુનિયાની દરેકે દરેક ભાષામાં મનુષ્યોએ કવિતાને સતત વ્યાખ્યાયિત કરવાની કોશિશ કરી છે. બધા જ જાણે છે, દરેક સાહિત્યકાર જાણે છે કે કવિતા એવો પદાર્થ છે જેને વ્યાખ્યાના બંધનમાં બાંધી શકાય જ નહીં. છતાં પણ પરાપૂર્વથી દરેક સાહિત્યકાર, દરેક કવિ, દરેક સર્જક કવિતાને વ્યાખ્યાયિત કરવાની કોશિશ કરતો આવ્યો છે. તો કવિતા એવું કહી શકાય કે સાહિત્ય કળાનું એક એવું સ્વરૂપ છે જે માનવ મનના ભાવોદ્રોકને ઉજાગર કરવા માટે, કલ્પન જગતને ચાક્ષુષ કરવા માટે અને ગૂઢાર્થને વ્યક્ત કરવા માટે ભાષાના સૌંદર્ય તથા લયનો વિશિષ્ટ પ્રકારે વિનિયોગ કરે છે. એ બહુધા છંદોલયમાં ધારેલ હોય અથવા ક્યારેક છંદમુક્ત પણ હોય, પણ આવા સામંજસ્યથી જે વસ્તુ આકાર લે છે એને આપણે કવિતા ગણી શકીએ. જે
કવિતા એટલા માટે જરૂરી છે કે કવિતા આપણને અભિવ્યક્ત કરવાની તક આપે છે. જ્યારે આદિમાનવ બોલતો નહોતો થયો, બોલી હતી નહીં, ભાષા તો હતી જ નહીં, એ સમયે પણ આદિમાનવ પણ કવિતાથી દૂર નહોતો રહી શક્યો, કળાથી દૂર નહોતો રહી શક્યો. લાખો વર્ષ પહેલાની ગુફાઓમાં જે ભીંત ચિત્રો આજે પણ મળી આવે છે, એ ભીંત ચિત્રોને જોઈને આપણને સમજાય કે જે તે સમયનો મનુષ્ય પણ કળાથી વિમુક્ત નહોતો. પોતાની જાતને અભિવ્યક્ત કરે, પોતે જે જુએ છે, જે સંસારમાં છે, એ ગુફા ચિત્રોમાં શું હતું કે શિકાર કરતા મનુષ્ય, યુદ્ધ કરતા મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, નૃત્ય કરતા લોકો, એમના તહેવારો, એમના દાગીનાઓ, એમના શણગાર. તો એ અલગ અલગ દુનિયામાં અલગ અલગ જગ્યાએ મળી આવેલી ગુફાઓના ભીંત ચિત્રોમાં અલગ અલગ પ્રકારના આ ચિત્રોમાં આપણને અલગ અલગ સંસ્કૃતિ મળી આવે છે. તો માણસને અભિવ્યક્ત થવાની અનિવાર્યતા એ કેવળ ઈચ્છા નથી, અનિવાર્યતા છે. માણસે વ્યક્ત થવું જ પડે છે, ત્યારે એ કળાનું સર્જન કરે છે. કવિતાની જે સર્જન પ્રક્રિયા છે, કવિતા ગોચર છે, પણ કવિતાની જે સર્જન પ્રક્રિયા છે અગોચર છે. અને અગોચરમાં આપણને બધાને પહેલેથી રસ પડતો આવ્યો છે. રોબર્ટ ફ્રોસ્ટે કહ્યું હતું, કવિતા ત્યારે થાય જ્યારે લાગણીનો એનો વિચાર મળી જાય અને વિચારને એના શબ્દો. એલેક્ઝાન્ડર પોપ કહ્યું હતું, એનું એક મુક્તક છે, શબ્દ છે પાંદડા જેવા, સૌથી વધુ જ્યાં નજરમાં ચડે, એ જગાએ જવલ્લે જ ફળ અર્થના કોઈ તમને જડે. તો શબ્દો એ દરવાજા ખોલે છે જે તમારા હાથ ખોલી શકતા નથી. કવિતા બીજી તમામ કળાઓથી વિપરીત ચિત્રકળામાં રંગ અને પીછી વપરાય છે, સંગીતમાં વાદ્ય અને સ્વર વપરાય છે. તો કવિતાનું જે ઉપાદાન છે એ છે શબ્દ, ભાષા. આ શબ્દ આપણને સમાજ તરફથી મળ્યો છે, ભાષા આપણને સમાજ તરફથી મળી છે, વિચાર આપણને સમાજ તરફથી મળ્યા છે. તો શબ્દો તો મફત છે, તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો એ મુજબ તમારે એની કિંમત ચૂકવવી પડે છે. આવું રેવ માર્ટિને કહ્યું હતું. ચાણક્ય પણ શબ્દોને સૌથી શક્તિશાળી હથિયાર લેખાવ્યા હતા. શબ્દો આપણા કાબુમાં નથી, આપણે શબ્દોના કાબુમાં છે. કવિ જ્યારે કવિતા લખવા બેસે છે ત્યારે એ કવિતાના વિચારના કાબુમાં આવી છે. કવિને કંઈક કહેવું છે, પોતાની જાતને વ્યક્ત કરવી છે, કવિને અંદર જે અનુભવે છે એ વાત કવિને કેવી છે, એટલા માટે એ કવિતા કરે છે. તો જ્યારે શબ્દો શ્વાસની જેમ અનિવાર્ય બને ત્યારે ઉત્તમ કવિતા સર્જાય. શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે, શબ્દ એવા ક્યાં મળે છે સેલમાં. રઈસ વણિયારનો એક શેર છે, શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા, લોહીમાં દર્દ ભર્યા રોજ જહાજો તૂટે. શબ્દો બસ લાકડાની જેમ તણાઈ આવ્યા, લોહીમાં દર્દ ભર્યા રોજ જહાજો તૂટે. અને એક શેર મારો પણ, શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે, વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ. નિઝીમ ઇસ્કેલની એક કવિતા છે, પોએટ લવર એન્ડ બર્ડ વોચર. એ કવિતા આ સંદર્ભમાં સમજવા જેવી છે. એ કવિતાની અંદર કવિ, પ્રેમી અને પક્ષી નિરીક્ષક આ ત્રણને અડખે પડખે મૂકે છે અને શાંતિથી ધીરજપૂર્વક રાહ જોવાની વાત કરે છે. કે કવિતા જે છે, જે રીતે પ્રેમી રાહ જુએ છે કે પોતાની પ્રેમિકા પોતાના પ્રેમને સમજે, પોતાનો સ્વીકાર કરે, એના હૃદયના અંદરના ગહનતમ અંધકારમાં જઈને પ્રેમી એની સંવેદનાને સ્પર્શે, ત્યારે પ્રેમિકા સામે ચાલીને પોતાની જાતને સમર્પિત કરે છે. પક્ષી નિરીક્ષક પક્ષી જોવા જાય ત્યારે એણે સતત ધીરજ રાખીને એક જ જગ્યાએ બેસી રહેવું પડે. બર્ડ ફોટોગ્રાફરને તમે કોઈ જોયા હોય, હું પોતે બર્ડ ફોટોગ્રાફી કરું છું, તો બર્ડ ફોટોગ્રાફર એક જ જગ્યાએ કલાકોના કલાકો સુધી બેસી રહે. ત્યાં સુધી બેસી રહે જ્યાં સુધી પક્ષીને એમ લાગે
કે આ જે પણ કોઈ વ્યક્તિ છે એનાથી મને ખતરો નથી, ત્યારે પક્ષી એની નજીક આવે અને બર્ડ વોચર એ પક્ષીને વધારે નજીકથી જોઈ શકે, એ પક્ષીની ખરી આભા સમજી શકે. તો સાચો કવિ એ જ્હોન કોક્ટોએ કહ્યું હતું કે કવિ શોધ નથી કરતો, સાંભળે છે. તો સાચો કવિ પણ શોધવા નથી નીકળતો શબ્દોને, એ પ્રતીક્ષા કરે છે, સાંભળે છે, અને પછી એ કવિતા. ફાલ્ગુનીબેન, તમારું માઇક મ્યુટ કરજો. થેન્ક યુ. તો ધીરજપૂર્વક સાચા શબ્દોની પ્રતીક્ષા, દુર્ગમ અંતસ્તત્વનો પ્રવાસ અને પ્રકાશના નાભીમાં રહેલ રહસ્યમય અંધારાનો સાક્ષાત્કાર જ્યારે થાય ત્યારે કવિતા મળે, એવું નિઝીમ ઇસ્કેલ એની પોએટ લવર બર્ડ વોચર્સ કવિતામાં આપણને કહે છે. મરીઝનો એક શેર યાદ આવે, પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે. પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે. મુકુલ ચોકસીનો એક શેર યાદ આવે, ખાઈ પીને નહાઈને કવિતા નથી બનતી હે દોસ્ત. ખાઈ પીને નહાઈને કવિતા નથી બનતી હે દોસ્ત. લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ. તો જ્યાં સુધી લોહી ન વહે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી એ કવિતાની સર્વપ્રથમ અને સૌથી અગત્યની શરત છે. યીટ્સે કહ્યું હતું કે સ્ત્રીઓની જેમ કવિઓએ પણ સુંદર બનવા માટે વેણ લેવું જોઈએ. જે સ્ત્રીઓ જે ડિલિવરી વખતે વેણ લેતી હોય છે, એ પેન જ્યાં સુધી કવિ લે નહીં ત્યાં સુધી કવિતા સુંદર બને નહીં. અને કિટ્સે એ જ સંદર્ભમાં એના જેવું જ બીજું વાક્ય કહ્યું હતું કે ઝાડને પાંદડા આવે એટલી સાહજિકતાથી કવિતા આવવી જોઈએ. તો નેચરલ, તમારી અંદર નેચરલ ઇન્સ્ટિંક્ટ એ જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી કવિતા લખવી ના જોઈએ. વિલિયમ વર્ડસવર્થની બહુ જાણીતી વ્યાખ્યા છે કવિતાની કે પોએટ્રી ઇઝ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ઇમોશન્સ રિકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી. કવિતા તાકતવર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે જે શાંત ચિત્તમાં જમા થયેલ ભાવાવેશમાંથી જન્મે છે. કેવળ ભીતરી લાગણીઓનો ઉભરો જરૂરી નથી, આ લાગણીઓને કાગળ પર ક્યારે અને કેમ ઉતારવી એ સમજવું આવશ્યક છે. આજે આપણે ફેસબુક જોતા હોઈએ છીએ. જિજ્ઞાસાબેન, તમારું માઇક બંધ કરશો? જિજ્ઞાસાબેન, આજે આપણે ફેસબુક પર જોઈએ છીએ કે શૈલેષભાઈ, જો તમે એડમિન તરીકે બધા માઇક મ્યુટ કરી શકો તો વધારે સારું. આઈ ડુ ઇટ. આમાં શું થાય છે કે જે પાછળથી જોડાય છે નહીં, મ્યુટ ઓલ કરી દો. એડમિન મ્યુટ ઓલ કરી ખાલી મારું એટલે એક અનમ્યુટ કરી દો. ઓકે. જી, થેન્ક યુ વેરી મચ. તો આજે આપણે ફેસબુક પર જોઈએ છીએ કે માતૃભાષા દિવસ આવ્યો એટલે તરત જ ફેસબુક પર અને વોટ્સએપ પર માતૃભાષા વિશેની કવિતાઓનો મારો વર્તાવા માંડે. વસંત આવી, વસંત પંચમી આવે, તરત જ ફેસબુક પર અને વોટ્સએપ પર વસંતની કવિતાઓ દેખાવા માંડે. તો કવિઓ, મોટાભાગના કવિઓ આજે જે કવિતાઓ કરે છે એ લોકો એવું સમજે છે કે માતૃભાષા દિવસ છે એટલે આપણે માતૃભાષા પર કવિતા લખવી જ જોઈએ, કે આપણે વસંત આવી કે ગ્રીષ્મ આવ્યો કે હોળી આવી એટલે હોળીની કવિતા, દિવાળી આવી એટલે દિવાળીની કવિતા, નવું વર્ષ આવ્યું તો નવા વર્ષની કવિતા આપણે લખવી જ જોઈએ. ના, કવિતા જ્યાં સુધી કિટ્સે કહ્યું કે ઝાડને પાંદડા આવે એટલી સાહજિકતાથી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કવિતા લખવાથી આપણે અળગા રહેવું જોઈએ. ઉમાશંકર જોશીની એક વાત કરું. વર્ડસવર્થની જે વ્યાખ્યા છે, પોએટ્રી સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ઇમોશન્સ. ઉમાશંકર જોશી આપણી ભાષાના મૂર્ધન્ય કવિ. 17 વર્ષની ઉંમરે એમણે એમની પહેલી કવિતા લખી હતી. કઈ જગ્યાએ? આબુ પર, નખી તળાવ પર, શરદ પૂનમની રાત્રે. અને 17 વર્ષની ઉંમરનો આ એક લબરમુછ્યો છોકરો પહેલી કવિતા લખે છે, અને એ પણ સોનેટ. અને એનું પહેલું સોનેટ જે તે બક્કા ઠાકોરનું ભણકારા
એ ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સોનેટ હતું. પણ આજ દિન પર્યંત ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ સોનેટમાં એને અગ્રિમ હરોળે મૂકવું પડે એવું મજબૂત સોનેટ છે ભણકારા. એવું જ ઉમાશંકર જોશીનું આ પહેલું સોનેટ, શરદ પૂનમની નખી તળાવ પર શરદ પૂનમની રાત્રે, એમાં જે છેલ્લી પંક્તિ છે, સૌંદર્યો પી ઉર ઝરણ પછી ગાશે આપ મેળે. સૌંદર્યો પી ઉર ઝરણ પછી ગાશે આપ મેળે. તો એ વર્ડસવર્થની પંક્તિની સમાંતર ગતિ કરતી આપણને દેખાય છે. ઉમાશંકર કહે છે કે કવિની સાધનાના 3 સોપાન છે, જે આ એક જ પંક્તિમાં એમને કે પહેલા સૌંદર્ય પીવાના છે, સૌંદર્યનું પાન કરવાનું છે. જે પીધું છે એ લખવા નથી બેસવાનું, ઉલટી તરત નથી કરવાની. તમે કોઈ વસ્તુને જોઈ, તમને કંઈક અનુભૂતિ થઈ અને તરત જ એને કાગળ પર લખવા બેસવાનું નથી. તમારે હૈયાની અંદરનું જે ઝરણું છે એ ગીત ગાશે જ, પણ એ આપમેળે ગાશે. તો એક જ પંક્તિમાં 3 વસ્તુ એમણે કીધી કે કવિ જગતના પદાર્થોનું વિશેષ ભાવે ગ્રહણ કરે છે. સૂર્યાસ્ત તો આપણે બધા જ જોઈએ છે કે નખી તળાવ પર જઈએ તે શરદ પૂનમની ચાંદની રાતે આપણે બધા જ બેઠા હોઈએ, દરિયા કિનારે બધા જ જતા હોઈએ છીએ. વસંતનો વિલાસ આપણે બધા જ જોતા હોઈએ છીએ, ગરમાળાને ખીલતો બધા જ જોઈએ છે, ગુલમોહરને મોરતો બધા જ જોઈએ છીએ આપણે. પણ દરેકની અનુભૂતિથી કવિની અનુભૂતિ અલગ છે. કવિ જગતના પદાર્થોનું વિશેષ ભાવે ગ્રહણ કરે છે અને કવિની ચેતનામાં સંચિત થયેલી સામગ્રીનું કોઈક પ્રક્રિયાથી રૂપ બંધાય છે. આજે કોઈક પ્રક્રિયા, ઉમાશંકરે કહ્યું કે કોઈક પ્રક્રિયાથી રૂપ બંધાય છે. તો આજે કોઈક પ્રક્રિયા છે એ કવિતાનો પિંડ બંધાવવાની વાત છે. આને આ કોઈક પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવી કે સમજાવવી શબ્દોમાં, એ કદાચ શક્ય ન બને. એ અનુભૂતિથી જ આવે. અને ત્રીજી વાત કવિ કરે છે કે એ રૂપને પછી કવિ યથાતથ શબ્દસ્થ કરવા મથે છે. આ સંદર્ભમાં હું એઝરા પાઉન્ડની પણ એક કવિતા થોડી વાર પછી કહીશ. પણ અત્યારે આજે આપણે વાત ચાલે છે કે આપણે રાહ જોવી જોઈએ. નિઝી મિસ્કેલની કવિતા આપણે જોઈ, ઉમાશંકર જોશીના સોનેટનું આપણે ઉદાહરણ લીધું, વર્ડસવર્થની વ્યાખ્યા આપણે જોઈ. તો મને ખંડેરિયાનો એક શેર છે, મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું. મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું, મને કોઈ અંદરથી આપે છે જાસો. તમારી અંદરથી કોઈ તમને એવો જાસો આપે કે ચાલ મને વ્યક્ત કર, અને વ્યક્ત નહીં કરે તો હું તને તોડી ફોડી નાખીશ. તમારી અંદરથી તમને ધમકી મળે, તમને તમારી અંદરથી કોઈક તમને મજબૂર કરે, એ સમયે કાગળ પર કવિતા લખવી જોઈએ. મનોજ ખંડેરાનો બીજો એક શેર પણ મને યાદ આવે છે, શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો. શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો, એક ઝંઝાવાતને ખાડી લીધો. 2 જ લીટીમાં કવિ કેટલી સરસ રીતે વાત કરે છે કે અંદર જે લાગણીઓનો ઝંઝાવાત ઉત્પન્ન થયો છે એ તમને તહસ નહસ કરી નાખશે જો તમે એને ક્યાંક ઉતારી ન દો. ગંગાનું અવતરણ તમે કરવો જ પડશે અને જટામાં બાંધી લેવી પડશે, નહીં તો ગંગા આખી પૃથ્વીને તહસ નહસ કરી નાખશે. તો કવિતા એવી ગંગા છે જેને યોગ્ય સમયે કવિ શબ્દદેહ નહીં આપે તો કવિના જીવનને એ તહસ નહસ કરી શકે છે. તીવ્રતાની આ કગાર પર જ્યારે પહોંચાય ત્યારે કવિતાનો જન્મ થાય. આપણા આદિકવિ, સૌથી પહેલા કવિ વાલ્મીકી, એમને તમસા નદીના, સરયુ નદીના કિનારે ક્રૌંચ વધ જોયો ત્યારે એમના અંદરથી શ્લોક સ્ફુર્યો. એ કવિતા છે. તો જ્યારે આત્મા દ્રવી ઉઠે ત્યારે તમારી અંદરનો શોક શ્લોક બને છે અને એ છે કવિતા. ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ. કંઈ પણ પ્રસંગ બને એટલે કવિતા, ફાધર્સ ડે આવ્યો, મધર્સ ડે આવ્યો, ડોટર્સ ડે આવ્યો એટલે કવિતા લખવી એ જરૂરી નથી. સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, રાજેન્દ્ર શુક્લ કહે છે. સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક. કોઈ તિલક તમારે નથી કરવાનું. શબ્દ સુખડની જેમ ઉતરતા રહેશે તો એનું જે તિલક છે કવિતા, એ કોઈ કરશે આવીને તમને, અને એ અચાનક કરશે. તો આ એક શેર, આ શેરના એક શબ્દ, એક વાતનું મહત્વ છે અહીંયા ઘડી. એક બીજી વાત કરીએ. કવિતાનું દુનિયામાં સૌથી મોટું ધનોત્પનોત કોઈએ કાઢ્યું હોય, સર્વનાશ કવિતા વિશે આપણને બધાને જ કોઈએ ખોટું સમજાવ્યું હોય તો એ છે આપણા પાઠ્યપુસ્તકો. એટલે આપણા એટલે ખાલી ગુજરાતી ભાષાના કે હિન્દુસ્તાનની ભાષાઓના જ નહીં, દુનિયાભરની બધી જ ભાષાના, દુનિયાભરની બધી જ ભાષાઓમાં કવિતા શીખવવામાં આવે છે. હેતુ સારો છે, પણ દરેક કવિતાના અંતે જે સ્વાધ્યાય આપેલો હોય એમાં પહેલો સવાલ હોય અચૂક કે આ કવિતામાં કવિ શું કહેવા માંગે છે એ સમજાવો. તો આ કવિતાની હત્યા કરવાનું વણઘડ્યું કાવતરું દાયકાઓથી ચાલતું આવ્યું છે. આ કોઈ ઘડેલું કાવતરું નથી, સમજી વિચારીને ઘડાયેલું કાવતરું નથી. આ કાવતરું રચાઈ ચૂક્યું છે ને દાયકાઓથી, સૈકાઓથી આ કાવતરું ચાલતું આવ્યું છે. એટલે આપણે સૌના મગજમાં એવું જ હોય કે કવિતા લખીએ એટલે એમાં કંઈક અર્થ નીકળવો જોઈએ. કવિતામાં કવિએ કંઈક કહેવું જરૂરી છે. મારે કંઈક કહેવું હોય તો જ મારે કવિતા કરવી જોઈએ, એ સિવાય કવિતા કરવી જોઈએ નહીં. ના, કવિતા કરવાનો સૌથી પહેલો અને અગત્યનો હેતુ જે હોય એ છે અભિવ્યક્તિ. કવિ કોઈક વસ્તુને જોઈને કંઈક ભાવ સંવેદન અનુભવે છે તો એને એ બીજાની સાથે સહિયારવા માંગે છે. આપણો દીકરો પાસ થાય, પરીક્ષામાં ક્લાસમાં પહેલા નંબર આવે તો કેવા આપણે આજુબાજુ 4-5 માણસને ફોન કરીને કહીએ છીએ કે મારો દીકરો ક્લાસમાં પહેલો આવ્યો. અને એમાં પણ જો બાયોલોજી લીધું હોય અને નીટમાં રેન્ક આવે અને મેડિકલ કોલેજમાં, સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય તો આપણે આખી દુનિયામાં એનો ઢંઢેરો પીટીએ કે મારા છોકરા તો મેરિટ પર મેડિકલમાં એડમિશન લીધું. એટલે આ તો હું કરી ચૂક્યો છું એટલે તમને કહું છું. પણ મનુષ્યનો સ્વભાવ છે કે જે ખુશી છે એ એકલા ખુશી હોય કે દુઃખ હોય કે કંઈ પણ લાગણી હોય, મનુષ્યને લાગણી સહિયારવાનો એક અનિવાર્યતા છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે, એ એકલો રહી શકતો નથી. તો હું જે અનુભવું છું એ જ્યાં સુધી હું બીજાને કહું નહીં ત્યાં સુધી મને ચેન પડતું નથી. તો કવિતા લખવાનો મુખ્ય હેતુ જે છે એ અભિવ્યક્તિ છે, અર્થાભિવ્યક્તિ નથી. અર્થ હોય, કવિતામાં અર્થ નીકળે તો એ એક્સ્ટ્રા બોનસ છે, પણ એ પ્રાથમિક હેતુ નથી. પણ આપણા માણસમાં એ બેસાડી દેવામાં આવ્યું છે કે કવિતામાં અર્થ એ પ્રાથમિક હેતુ છે. તો કવિતામાં કવિએ કંઈ કહેવું જ એ જરૂરી નથી. આર્ટ ફોર આર્ટ સેક, કળા ખાતર કળા. ફ્રાન્સમાં એક આખી બહુ મોટી મુવમેન્ટ આ થઈ હતી કે કળાનો ઉદ્દેશ કે અર્થ હોવા જરૂરી નથી. કળામાં, કવિતામાં બધું સમજાવવું જરૂરી નથી, કારણ કે કવિતા જેટલું બતાવે એના કરતા વધારે તો સંતાડે. કવિતા એટલે કવિની બાંધી મુઠ્ઠી. કવિ કઈ આમ હાથ ખોલીને બતાવી ના દે. કવિ બંધ મુઠ્ઠી રાખીને આવે, બોલો જો આમાં શું છે, એ તમારે ગેસ કરવાનો. તમે જે ગેસ કરો છો એ તમારી કવિતા છે. આપણે કાંદાને છોલવા, કોઈએ કાંદાને છોલવા બેઠા હોઈએ તો એક પડ ખોલીએ એટલે બીજું પડ નીકળે, બીજું પડ ખોલો ત્રીજું પડ નીકળે, ચોથું પડ ખોલો, પાંચમું, એમ કરતા કરતા છેલ્લે બધા જ પડ ખોલી નાખો ત્યારે હાથમાં કંઈ બચે જ નહીં. એ કાંદો ખાલી પડનો બનેલો છે. તો કવિતાનું પણ આવું જ છે. અર્થની એક પરત ખોલો એટલે અંદરથી અર્થની બીજી પરત નીકળે, બીજી પરત ખોલો તો ત્રીજી નીકળે, ત્રીજી ખોલો તો ચોથી નીકળે. એમ કરતા કરતા જ્યારે બધા અર્થ કવિતામાંથી કાઢી નાખો, તમે અર્થનો શૂન્યાવકાશ કરી નાખો, ત્યારે જે અવકાશ બચે એ અવકાશ એ ખરી કવિતા છે. કાંદો આખો છોલી નાખો, બધા પડ કાઢી નાખો, પછી તમારા હાથમાં એક શૂન્યાવકાશ અને એક સુગંધ બચી જાય છે. તો આ જે સુગંધ છે એ કવિતા છે. એને સમજવાનો જે આપણે વ્યાયામ કરીએ છીએ
એ વ્યાયામ કર્યા પછી આપણે જે પ્રાપ્ત થાય છે એ અર્થો તો બોનસ છે. એ કાંદાને આપણે કાપીને કચુંબર કરીને ખાઈ શકીએ છીએ, બોનસ છે. એ તમે જે મહેનત કરી છે એની ગિફ્ટ છે. પણ એની જે સ્મેલ છે, એ જે અનુભૂતિ છે, એ અનુભૂતિ તમારી અંદર લાંબો ટાઈમ રહી જાય છે. અને એ તમારી ઉપલબ્ધિ, એ કવિતા છે. આર્સ પોએટિકામાં આર્ચીબાલ્ડ મેક્લિશ એવું કહે છે, અ પોએમ શુડ બી પાલ્પેબલ એન્ડ મ્યુટ, અ પોએમ શુડ બી વર્ડલેસ, અ પોએમ શુડ નોટ મીન બટ બી. કવિતા ઇન્દ્રિય ગમ્ય અને મુખ હોવી જોઈએ. કવિતા શબ્દહીન હોવી જોઈએ. કવિતાનો અર્થ જરૂરી નથી, ફક્ત એ હોવી જોઈએ. કવિતાને એની અખિલાઈમાં આસ્વાદવાની છે. એનું અંગગણિત નહીં, એને સંગ અગણિત માણવાનું છે. એ આપણું કવિતા સાથેનું એ છે. ચીનુ મોદીએ મારા પુસ્તકની પ્રસ્તાવનામાં એવું લખ્યું હતું કે શબ્દો તો લુચ્ચાના સરદાર છે. એ વાત મને ઘણા વખત પછી સમજાઈ. પ્રસ્તાવના વાંચી ત્યારે નથી સમજ, ઘણા વખત પછી સમજાઈ ત્યારે હું ગ્લોબલ કવિતાનું કામ કરતો થયો ત્યારે, કે ચીનુ મોદીએ શબ્દોને લુચ્ચાના સરદાર કેમ કહ્યા હતા. કારણ કે શબ્દો તમને કહે કંઈ ને કરે કંઈ, બતાવે કંઈ અને આપે કંઈ. તમને છેતરે શબ્દો. તો શબ્દો અને શબ્દને આપણે જે અર્થ આપ્યા છે એમાં બંધાઈ રહેવાની જરૂર નથી. શેક્સપિયરના જમાનાનું, કારણ કે અર્થ તો બદલાતા રહે. શેક્સપિયરના જમાનામાં ઓનેસ્ટ એટલે ગુડ પર્સન, સારો માણસ, સદગૃહસ્થ. આજે ઓનેસ્ટ એટલે પ્રામાણિક માણસ. અર્થ બદલાયો 400 વર્ષમાં. જેન ઓસ્ટિનના નોવેલ વાંચો તો એમાં એ છોકરીને હેન્ડસમ કહીને બોલાવે છે. આજે હું કોઈ છોકરીને હેન્ડસમ કહીને હાય હેન્ડસમ કહીને બૂમ પાડું ને તો એક તમાચો પડે. કારણ કે આજે હેન્ડસમ ફક્ત સુંદર પુરુષ સાથે સંકળાયેલો શબ્દ થઈ ગયો છે. તો શબ્દના અર્થ તો સમયની સાથે બદલાતા રહે. એટલે અર્થની પેલે પાર આપણે જ્યારે પહોંચીએ ત્યારે કવિતા મળે છે. શબ્દનો પડઘો એ કવિતા છે. પ્રતિધ્વનિ, ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત. ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત. કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય. ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત. શબ્દો ખબર છે, અર્થ પણ કવિતા ખબર છે, તે છતાં પણ કવિતા બધા જ્ઞાનથી પણ સમજી શકાય તો જ સમજી શકાય. કારણ કે કવિતાને જ્ઞાનથી નહીં, કાનથી અને ધ્યાનથી સમજવાની વસ્તુ છે. એલિયટે કહ્યું હતું કે જેન્યુઅન પોએટ્રી કમ્યુનિકેટ્સ ઇવન બિફોર ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. વિશુદ્ધ કવિતા સંવાદ સાધી લે છે સમજી શકાય એ પહેલા. તો સમજણ તો બહુ પછીની વાત છે. પહેલા કવિતા આપણી સાથે કમ્યુનિકેટ કરે છે. આપણે આજે હિન્દી પિક્ચરોમાં તો એક બહુ મોટો ટ્રેન્ડ, આપણે હિન્દી પિક્ચર બધા જોતા હોઈશું તો હિન્દી ફિલ્મોમાં પંજાબી ગીતોનો બહુ મોટો રોલ હવે આવી ગયો છે. એ લોકો એ રીતે પંજાબી ગીતો પિક્ચરમાં સમાવે છે જાણે આપણે બધાને પંજાબી આવડે જ છે. બરાબર છે. એવી રીતે બંગાળી, હિન્દી, મરાઠી આ બધી ભાષાના આપણે ગીતો સાંભળીએ ત્યારે એમાં કેટલાક શબ્દો આપણને સમજાય છે, પણ કેટલાક શબ્દો આપણા માટે બિલકુલ અપરિચિત છે. છતાં પણ ગીતમાં શું ભાવ છે એ સમજવામાં આપણને કોઈ બાધા થતી નથી. અડધા શબ્દો પંજાબી ભાષાના, મરાઠી ભાષાના, બંગાળી ભાષાના અડધા શબ્દો આપણને ખબર જ ન હોવા છતાં આપણે એ ગીતમાં શું કહેવા માંગે છે એ સમજી શકીએ છીએ. તો એટલું સમજાય છે કે શબ્દો ન સમજાવવું એ બાધા નથી ઊભા કરતા. પછી આપણે બિલકુલ અપરિચિત ભાષા, જર્મન, ફ્રેન્ચ કે કોઈ પણ તમિલ, તેલુગુ, કોઈ પણ અપરિચિત, બિલકુલ કન્નડ, તો એવી બિલકુલ અપરિચિત ભાષાના ગીતો આપણે સાંભળીએ તો એમાં આપણે કશું સમજાતું નથી. એકેય શબ્દ સમજાતું નથી. સમ ખાવા પૂરતો સમજાતું નથી. છતાં પણ ગાયકનો જે ભાવ છે, સંગીતનો જે પ્રકાર છે, એને લઈને આપણે એમાં એ ખુશીનું ગીત છે, દુઃખનું ગીત છે, ગુસ્સો છે, એ ભાવ સમજવામાં આપણને તકલીફ પડતી નથી. એક સ્ટેપ એનાથી આગળ જઈએ તો આપણું શાસ્ત્રીય સંગીત કે પશ્ચિમનું ઓપેરા, એમાં એકાદ બે શબ્દ સમજાય તો સમજાય,
એ સિવાય ફક્ત આરો અવરો અને થોડું ઘણું સંગીત, તોય એના આપણને આનંદ આવે છે. ભીમસેન જોશી એક જ વાક્ય 1 કલાક સુધી ગાયા કરે તો આપણને કંટાળો નથી આવતો. ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, એમાં એકેય શબ્દ જ નથી, છતાંય આપણે એને સાંભળતા રહીએ છીએ. તો મારું કહેવાનું તાત્પર્ય એ છે કે કળા, કવિતા હોય, સંગીત હોય, ચિત્ર હોય, શિલ્પ હોય, સ્થાપત્ય હોય, કોઈ પણ કળા હોય, એ કળાએ બોલવું જરૂરી નથી. કળા તમારી સાથે એક સંવાદ સાધે છે જે શબ્દોથી પર છે. અને એક કવિ હૃદય એક ભાવકના હૃદયની સાથે શબ્દોના માધ્યમથી વાત કરે છે. આ શબ્દો સમજાય તો ઉત્તમ, પણ ન સમજાય તો કવિતા કમ્યુનિકેટ થતી નથી એવું ન કહી શકાય. તો કવિતામાંથી અર્થ અને વિચાર શોધવાના બદલે એ આપણી સંવેદન શક્તિને શું અસર કરે છે એ સમજવું વધારે અગત્યનું છે. કવિ અને ભાવકની વચ્ચે જે કોમન વસ્તુ છે એ છે આનંદ. કવિ કવિતા કરે છે ત્યારે એ કવિતા કરવાનો આનંદ અનુભવે છે. ભાવક કવિતા વાંચે છે ત્યારે કવિતા વાંચવાનો આનંદ અનુભવે છે. જ્યારે આ બંને આનંદ એક સ્તર પર આવે ત્યારે સમજવું કે ઉત્તમ કવિતા આપણા હાથમાં આવી છે. હવે કવિતા કળા છે કે કસબ, એની વાત કરીએ. ઘણા કવિઓ એવા હોય કે જે એવું કહે કે મને તો ઉપરથી આવે છે. એમ રાજેન્દ્ર શુક્લાનો શેર આપણે સાંભળ્યો કે તિલક કોઈ આવીને કરશે અચાનક, તો મને કોઈ અંદરથી આપે છે જાસો, તને તો વ્યક્ત કર તને તોડું ફોડું. તો અંદરથી કોઈ જાસો આપે, કોઈ તમારી પાસે લખાવડાવે. ઘણા કવિઓ એવો દાવો કરતા હોય છે કે હું તો લખતો નથી, કોઈક લખાવે છે. એવા ઘણા શેર, એવી ઘણી કવિતાઓ આપણને મળી આવશે. અને આજકાલની માન્યતા નથી. ગ્રીક કવિઓ પણ એવું કહેતા હતા કે મ્યુઝિસ, દેવતાઓ એમને લખાવે છે. તો ક્યાંક પ્રેરણા તો છે જ. રૂમીએ કહ્યું હતું, ધ વુન્ડ ઇઝ ધ પ્લેસ વેર ધ લાઇટ એન્ટર્સ યુ. તમારો ઘા છે એ તમને પ્રકાશ તરફ લઈ જાય છે. તો આપણી અંદર જે ઉઝરડા પડેલા છે એ ઉઝરડામાંથી કંઈક વસ્તુ પ્રગટ થાય છે, કંઈક ઝરે છે. અને આ શું ઝરે છે? કોઈક પદાર્થ, જે ઉમાશંકર કહ્યું કે કોઈક પદ્ધતિથી આ વસ્તુ વિશેષ રૂપ ધારણ કરે છે, કોઈક પ્રક્રિયા. તો આ કોઈક પ્રક્રિયા અગોચર છે. એને આપણે ઈશ્વરદત્ત બક્ષિસ કહીએ, કંઈ પણ કહીએ, એ કળા છે. જવાહર બક્ષીનો એક શેર છે, કોઈ લખાવે છે ને લખીએ જાઉં છું ફના. કોઈ લખાવે છે ને લખીએ જાઉં છું ફના. મારી ગઝલમાં કેવળ જવાહરગીરી નથી. મારી ગઝલમાં ખાલી જવાહર બક્ષી નથી, કોઈક લખાવે છે ને હું લખું છું. કવિતા કેવળ કળા હોય, ફક્ત ઇન્સ્પિરેશનથી લખાતી હોય. ઉપરથી કોઈ ચમકારો આવે અને તમે કવિતા લખો, એવું તો જીવનમાં 4 કે 5 વાર થાય, એ 10-12 વાર થાય. તો આખા જીવનમાં 10-12 થી વધારે કવિતા કદાચ જ લખી શકાય, કારણ કે વીજળીના ચમકારે મોતી પરવવાનું કંઈ દર વખતે શક્ય ના બને. એટલે કવિતાને કેવળ કળા પણ કહી શકાય એમ નથી. અને કસબ એટલે કે કારીગરી, ટેકનિક. તો કવિતા શું ટેકનિક છે? સ્વિમિંગ છે, સાયકલિંગ છે. જેને ના આવડતું હોય તેને શીખવી શકાય. રસોઈ પણ શીખવી શકાય. એક હા, ચિત્રકળાના સંગીત. આપણે બધા સ્કૂલમાં ભણીએ ત્યારે જે લલિત વિષયો આવે અભ્યાસમાં, એમાં ચિત્રકળા અને સંગીત મોટાભાગના શાળાના અભ્યાસક્રમમાં સામેલ હોય છે. એટલે ક્લાસમાં 60 છોકરા હોય અને 60 છોકરા ત્યાં ચિત્રકળા કરે, અથવા અડધા છોકરા ચિત્રકળા અને સંગીત કરે. અને એવું ધારી લેવામાં કે ચિત્રકામ શીખવાડી શકાય છે કે સંગીત શીખવાડી શકાય છે. પણ આ તો કળા છે. તમે કોઈને રેખા દોરતી શીખવાડી શકો, કલર પૂરતા શીખવાડી શકો, પણ એ ચિત્રકાર નહીં બને. સ્કૂલમાં આટલા વર્ષોમાં કોઈ એક સ્કૂલમાં હજારો
વિદ્યાર્થીઓ ચિત્રકળા શીખી ગયા, હજારો વિદ્યાર્થી સંગીત શીખી ગયા, એમાં ચિત્રકાર કેટલા થયા, સંગીતકાર કેટલા થયા? તમારી અંદર એ મુદ્ગલ હશે, એ માટી હશે, તો જ એને ઘાટ આપીને ઘડો બનાવી શકાશે. શૂન્ય પાલનપુરીએ કવિતાને કળા અને કસબનો સુભગ સમન્વય કહ્યો. એવા કેટલાક કવિઓ છે જેને હું જાણું છું કે રોજ કવિતા લખવા બેસે અને રોજ 3 થી 4 કવિતાઓ લખે, તો એ પણ કવિતા નથી. કવિતા બંનેનો કોમ્બિનેશન છે. મોટાભાગના કેસમાં જો પ્રામાણિકતાથી કહેવામાં આવે, આપણે દંભ ન કરીએ. આપણો સમાજ આજે દંભ પ્રધાન સમાજ છે. સાચું બોલવું બીજાની સામે તો બહુ દૂરની વાત છે, માણસ પોતાની જાતની સાથે પણ સાચું બોલતો નથી. તો જે લોકો એમ કહેતા હોય કે આખે ને આખી કવિતા મને ઉપરથી આવે, સંઘેડા અવતાર કવિતા મને તો ઉપરથી આવી છે, હું નથી લખતો, કોઈક લખાવે છે, તો મને એક સવાલ થાય કે જો ઉપરવાળો લખાવતો હોય કવિતા, તો એ કવિતા તો શેક્સપિયર અને કાલિદાસ અને વાલ્મીકી અને વ્યાસના એ કક્ષાની કવિતા ના હોવી જોઈએ. કારણ કે ઉપરવાળાનું સર્જન હોય, તમારું સર્જન તો છે જ નહીં. તમે તો કહો છો કે ઉપરવાળો લખાવે છે, તો ઉપરવાળાનું સર્જન તો અદ્ભુત જ હોવાનું. એમાં કોઈ ક્ષતિ હોય જ નહીં, એમાં કોઈ દોષ હોય જ નહીં, એમાંથી કોઈ વાંક કાઢી જ ના શકાય. એ તો સર્વગુણ સંપન્ન જ હોવાનું, એ તો અખિલમ મધુરમ જ હોવાની. મારું એવું માનવું છે કે જો પ્રામાણિકતાથી વાત કરીએ તો દરેક વ્યક્તિને કવિતા લખતી વખતે ચમકાર તો થાય. મને એક ચમકારો થાય કે પડે જેમ ખુશ્બુના પગલા હવામાં, કોઈ એમ મારામાં પડતું રહે છે. તો આ એક શેર અનાયાસ આવ્યો. પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા ઓછા પડે છે દોસ્ત આ શહેરોને જાળવા. આ શેર પણ અનાયાસ આવ્યો. તો ગઝલ લખવા બેસીએ તે અથવા ગઝલ રાત્રે ઊંઘમાં ડ્રાઇવિંગ કરતા કરતા મેં ગઝલો લખી છે, રાત્રે ઊંઘમાં મોબાઈલમાં જાગીને ગઝલ લખી છે, સાયકલ ચલાવતા ચલાવતા દોડતા દોડતા કંઈક યાદ આવે તો મોબાઈલમાં ઓડિયો રેકોર્ડિંગ કરીને હું કવિતા લખતો હોઉં છું. પણ એ 1 કે 2 લીટી હોય, આખે આખી કવિતા ના હોય, કોઈક વાર 2 શેર હોય. તો પછીના જે શેર છે એ તમે આટલા વર્ષો સુધી જગતનો જે અભ્યાસ કર્યો છે, તમે તમારી અંદર જે સંવેદનો ગ્રહિત કર્યા છે, તમારી અંદર જે લાગણીઓનો ખજાનો ભર્યો પડ્યો છે, જે અભિવ્યક્ત થવા માટે ઘણા વખતથી તલપાપડ થાય છે, એને એક સ્વરૂપ જ્યારે તમે એક સ્વરૂપ નક્કી કર્યું મેં કે પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા ઓછા પડે છે દોસ્ત આ શહેરોને જાળવા. તો ગઝલનું ફોર્મ નક્કી થયું, મતલા લખાયો, છંદ નક્કી થયો, કાફિયા નક્કી થયા, રદીફ નક્કી થયો. તો આ ફોર્મ નક્કી થયા પછી આ ફોર્મમાં મારી અંદરથી બીજી કઈ સંવેદનાઓ છે જે અંદર ભરી પડી છે. બહાર આવવા માટે તલપાપડ હતી, અત્યાર સુધી તક નથી આવી, પણ આજે તક મળી છે તો તક ઝડપીને મારો હાથ પકડીને બહાર આવે છે, ત્યારે ગઝલ આખી લખાય છે. તો આ કળા અને કસબ બંનેનો સમન્વય છે. કેવળ કળા હોય તો આખા જીવનમાં 10-12 થી વધારે કવિતા લખી ના શકાય, અને કેવળ કસબ હોય તો રોજની 3-4 કવિતા લખી શકાય, પણ આવું ક્યાંય થતું નથી. ચમકારો એક આવે ત્યારે બાકી પછી એમાં કસબ જોડાય. તમારી અંદર કળા છે, કળામાં એક જ્યોત પ્રગટે, અજવાળું થાય અને પછી એની સાથે બીજા જોડાઈ જાય, ત્યારે જ્યોત છે જ્યોત જલાતે ચલો, ત્યારે કળા અને કસબ ભેગા થાય અને કવિતા રચાય. તો જે મેં પેલી એઝરા પાઉન્ડની કવિતાની વાત કરી છે, એવું કહ્યું હતું, એ વાત અત્યારે હવે હું કરું. તો એઝરા પાઉન્ડની એક કવિતા છે, ઇન અ સ્ટેશન ઓફ ધ મેટ્રો, ધ એપારિશન ઓફ ધીસ ફેસીસ ઇન ધ ક્રાઉડ, પેટલ્સ ઓન અ વેટ બ્લેક બાવ. મેટ્રો સ્ટેશન પર ભીડમાં ઓછાયા આ ચહેરા તણા, પાંદડીઓ ભીની કાળી ડાળ પર. એઝરા પાઉન્ડે આ કવિતા લખી. એઝરા પાઉન્ડ એટલે ઇમેજિસ્ટ કવિતાના પ્રણેતા. ફક્ત 8 વર્ષ આ 1912 થી 1900
17-18ની વચ્ચે 8 વર્ષ સુધી આ ઇમેજિસ્ટ પોએટ્રી એક આખો ચાલ ચાલ્યો હતો. બહુ વિશાળ, ઘણા બધા કવિઓમાં જોડાયા હતા અને ઘણી બધી કવિતાઓ લખાઈ. પણ એઝરા પાઉન્ડે જ્યારે પેરિસના આ કવિતા ક્યારે લખાઈ, તો એઝરા પાઉન્ડ એના વિશે એવું કહે છે કે પેરિસમાં લા કોન્કોર્ડ સ્ટેશન પર બેઠા હતા ત્યારે એક મેટ્રો આવી અને એમાંથી અસંખ્ય મુસાફરો બહાર આવી, અંદર ગયા. તો અલગ અલગ રંગના વસ્ત્રો પહેલા મુસાફરોના ચહેરાઓનો આખો એક માનવ સમુદાય, માનવ મહેરામણ એક લા કોન્કોર્ડ સ્ટેશન પર પીક અવર્સ હશે એટલે માનવ મહેરામણ ત્યાં ઉભરાયો હશે. એ જોઈને એઝરા પાઉન્ડની અંદર કંઈક હલચલ થઈ, કંઈક એવી હલચલ થઈ કે જેણે એને વ્યગ્ર કરી નાખ્યા. આખો દિવસ કવિ બેચેન રહ્યા અને એમને થયું કે જો હું ચિત્રકાર હોઉં તો મેં કોઈક એવી ચિત્ર પદ્ધતિની શોધ કરી હોત, એવી નવી જે શૈલી વિકસાવી હોત આ વાતને અભિવ્યક્ત કરવા માટે, જે શૈલી આજ સુધી દુનિયામાં કદી વાપરવામાં નહીં આવી હોય. પણ હું ચિત્રકાર નહોતો, હું કવિ હતો. એટલે મારે તો શબ્દોથી કામ લેવાનું છે, શબ્દોથી ચિત્ર દોરવાના છે. તો એમણે 30 પંક્તિની એક કવિતા લખી અને આ કવિતા લખ્યા પછી એમને સંતોષ ના થયો. આ દાખલો હું એટલા માટે આપું છું કે એટલા બધા કવિઓને આજે આપણે જોઈએ છીએ ફેસબુક પર ને વોટ્સએપ પર કે ગઝલ લખી નથી એની બીજી મિનિટે તરતી મૂકી દે છે. કવિતા પૂરી થઈ, ગીત કે ગઝલ જેવા પૂરા થયા, 5 શેર પૂરા થયા કે તરત જ પહેલું કામ એને ફેસબુક પર અને અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનું કરે છે. આ કવિઓ માટે બહુ અગત્યનો સંદેશો છે કે એઝરા પાઉન્ડે 30 પંક્તિની કવિતા લખી પણ એમને મજા ન આવી. જે પોતે અનુભવ્યું હતું એ આ 30 પંક્તિઓમાં એ ઉતારી શક્યા નહીં એવું એમને લાગ્યા કરતું હતું. આજે કચાશ હતી એ કચાશ એમને કોરતી રહી. લગભગ 6-1 મહિના પછી એમને 30માંથી 14-15 પંક્તિઓનું કાવ્ય બનાવ્યું, બાકીની પંક્તિઓ કાઢી નાખી. આખી નવી કવિતા મઠારીને 15 પંક્તિ પર પહોંચ્યા. પણ તોય એમને સંતોષ ન થયો. 1 વર્ષ 365 થી વધારે દિવસ કવિએ આ કવિતાની ઉપર કામ કર્યું. આ કવિતાએ એમને નિરાંતનો શ્વાસ લેવા જ ન દીધો. છેલ્લે મેં અત્યારે જે વાંચી એ ફક્ત 1.5 પંક્તિની કવિતા, 14 જ શબ્દ, એમાં પહેલી પંક્તિમાં 8 ને બીજી પંક્તિમાં 6 શબ્દો હોવાના કારણે લોકો એને સોનેટ કહે છે. 14 શબ્દ અને 17 સિલેબલ્સ, 17 સિલેબલ્સના કારણે લોકો એને હાઇકુ પણ કહે છે. તો 1.5 પંક્તિની કવિતા, 14 શબ્દ અને 17 સિલેબલ્સની કવિતા, આ એક કવિતા લખી એમને 1 વર્ષની પ્રતીક્ષા પછી, અને 1 વર્ષની ખાલી પ્રતીક્ષા નહીં, 1 વર્ષની એક ધારી મથામણના અંતે જે નવનીત જન્મ્યું આ 1.5 પંક્તિનું. અને વિશ્વાસ કરજો દોસ્તો, આ 1.5 પંક્તિની કવિતા વિશે આખી દુનિયામાં અલગ અલગ ભાષામાં જેટલા પણ લેખ લખાયા છે એ લેખોને ભેગા કરીને ગ્રંથસ્થ કરો તો કદાચ 4-5 હજાર પાનાનું પુસ્તક બને, એક મહાગ્રંથ સર્જાય. એટલા લેખ આ 1.5 પંક્તિની કવિતા પર લખાયા છે. કારણ કે કવિતા ત્યારે બહાર આવી છે જ્યારે કવિએ છેલ્લે નિરાંતનો શ્વાસ લીધો. જ્યાં સુધી કવિને સંતોષ ન થયો કે મારે જે કહેવું છે, જે મેં જોયું છે, જે મેં અનુભવ્યું છે, એ ચિત્ર હું કાગળ પર યથાતથ ઉતારી નથી શક્યો. જેવું મેં અનુભવ્યું છે એવું ને એવું મેં કાગળ પર ઉતાર્યું નથી. મોમેન્ટો મોરીનું આ છે કે આ જીવન ક્ષણભંગુર છે. આ કવિતાનો જે મુખ્ય સંદેશ છે કે જીવન ક્ષણભંગુર છે. ભીડમાં ઓછાયા આ ચહેરા તણા, પાંદડીઓ ભીની કાળી દાળ પર. The apparition of these faces in the crowd petals on a wet black bough. તો બે મેટાફોર છે, આખો અલગ જ છે. જે ટ્રેનમાંથી ઉતરે છે એ ચહેરાઓ ભૂતાવળ જેવા છે. કવિ કોઈને ઓળખતા નથી. ભીડના ચહેરાઓ એક ભૂતાવળ જેવા છે. એને કવિ ભીની કાળી દાળની ઉપર ચોંટી રહેલી પાંદડીઓ સાથે સરખાવે છે. આ પાંદડીઓ ઓલરેડી ખરી ચૂકેલી છે, પણ દાળ ભીની છે
અને ભીની હોવાના કારણે કાળી દેખાઈ રહી છે, એની પર ચોંટી રહી છે. કાળો રંગ પાછો અગોચરનું પ્રતીક છે. પણ જેવી આ દાળ સુકાશે એટલે એ ચોંટી રહેલી પાંદડીઓ ખરી જવાની છે. પેલા ભીડના જે ઓછાયાઓ છે એ ઓછાયાઓ પણ બીજી ટ્રેન આવશે એટલે ચાલ્યા જશે, અથવા સ્ટેશનની બહાર નીકળી જશે, એ પણ કાયમી નથી. તો જીવન ક્ષણભંગુર છે, એનો સંદેશો કવિએ 1.5 પંક્તિની કવિતામાં જે રીતે આપ્યો છે એ એટલો ઉત્તમ રીતે આપ્યો છે ને એટલી ધીરજપૂર્વક એક આખું વર્ષ કવિએ લીધું છે. તો જે કવિઓ આજે પોતાની કવિતાઓ જન્મ તથાની સાથે જ તરતી મૂકી દે છે, એ કવિઓ માટે બહુ અગત્યનો સંદેશ છે, ટેક હોમ મેસેજ છે કે રાહ જુઓ, મઠારો, તમારે જે કહેવું છે એ જે અભિવ્યક્ત થયું છે એની ખાતરી ન થાય ત્યાં સુધી તમારી રચનાને લોકોની સાથે સૈયારવાની ઉતાવળ ન કરો. આવી 1.5 પંક્તિની ઉપનિષદ તો આપણી કવિતાઓમાં મળી આવે. સુંદરમનું તને મેં જંકી છે યુગોથી દીખેલા પ્રખર સહારાની તરસથી, 1.5 પંક્તિમાં પ્રેમનો ઉપનિષદ આખો તને મેં જંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. ફક્ત 1.5 પંક્તિમાં સુંદરમે પ્રેમ વિશે, તડપ વિશે જે કહ્યું છે, તલસાટ, એ તલસાટ મહાકાવ્યો પણ નહીં બતાવી શકે. રાજેન્દ્ર શાહે લખ્યું, ઘરને તેજી જનારને મળતી વિશ્વ તની વિશાળતા. તો નાની નાની પંક્તિઓમાં કવિ કેટલું મોટું મોટું કામ કરે છે. આ છે ટેકનિક, કસબ. જે 30 પંક્તિની કવિતા એઝરા પાઉન્ડે લખી એ હતી કળામાંથી જન્મ થયેલી કવિતા. 1 વર્ષ સુધી એને મઠારીને 1.5 પંક્તિની કરી 14 શબ્દની કવિતા, એ છે ટેકનિક, કસબ. તો કળા અને કસબ જ્યારે ભેગા થાય, એનો સુભગ સમન્વય થાય, ખાલી સમન્વય નહીં, સુભગ સમન્વય થાય, ત્યારે સારી કવિતા સર્જાય છે. શૈલેષભાઈ, સમય છે? સમય જ સમય છે. ઓકે, તો છેલ્લે કવિતા વિશે આટલી વાત કર્યા પછી એક વાત કવિતાની શક્તિ વિશે કરીએ. વોટ ઇઝ ધ પાવર ઓફ પોએટ્રી? કવિતા તો નવરા માણસનો ધંધો છે, બીજું કંઈ ના આવડે એ કવિતા કરે, એવું આપણે લોકો સામાન્ય માનતા હોય છે. અને સામાન્ય લોકો કવિતાથી 2 પગલા, rather 4 કદમ દૂર જ ચાલતા હોય છે. બિકોઝ પોએટ્રી ઇઝ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. સાચી વાત છે, કારણ કે કવિતાને આપણે લોકોએ ખૂબ અઘરી બનાવી દીધી છે. અને એટલે સામાન્ય માણસ કવિતાની નજીક જતા ડરે છે. મેં લઈશ તો વેબસાઇટ એક એવો જ પ્રયાસ છે કે જેથી સામાન્ય માણસ કવિતા સાથે જોડાઈ શકે. દરેક કવિતાની અમે સમજૂતી એટલા માટે આપીએ છીએ કે જેને ડર લાગતો હોય કવિતાની નજીક જઈ શકે. તો કવિતાનો જે પાવર છે, કવિતાની જે શક્તિ છે, તાકાત છે, એનાથી કોઈ માણસ બચી શકે એમ નથી. આપણે બહુ પહેલેથી વાત કરીએ તો રામાયણ અને મહાભારત અને ભગવદ્ ગીતા આપણી સૌથી જૂની કવિતાઓ, મહાકાવ્યો. તો કોઈ એમ કહી શકે કે આ કવિતાનો આપણા જીવન પર કોઈ પ્રભાવ પડ્યો જ નથી? 5000 વર્ષથી વધારે સમયથી આ કવિતાઓએ આખાને આખા આપણા સમાજનું ઘડતર કરતી આવી છે. રામાયણના રામ આપણા આદર્શ છે. એની પ્રતીક્ષા કરતો ભાઈ, પાદુકાની પૂજા કરતો ભાઈ ભરત, એ આપણો આદર્શ છે. રાવણ આપણને સમજાવે છે કે આપણે શું શું નથી કરવાનું. લક્ષ્મણ રેખા આપણને સમજાવે છે કે આપણે આપણી મર્યાદાનો લોપ કરીએ તો શું થાય. વિભીષણ આપણને પાઠ ભણાવે છે. સુગ્રીવ, વાલી, એ ખિસકોલી જે પોતાની પીઠ પર વેઠી ચોંટાડીને દરિયામાં જે સેતુ બની રહ્યો છે એમાં યોગદાન આપવા નીકળી છે, ખિસકોલી. તો રામાયણ અને મહાભારત તો આખું પાત્રોથી ભરપૂર છે. અને કૃષ્ણ તો પોતે એક મહાકાવ્ય છે, અને કૃષ્ણની ભગવદ્ ગીતા. તો આ બધી કવિતાઓએ સતત આખા સમાજને અસર કરી છે. અને ખાલી આપણા સમાજને નહીં, આ કાવ્યો જ્યાં જ્યાં ગયા, રામાયણનો વ્યાપ તો ભારતની બહાર, ઇન્ડોનેશિયા, બર્મા, જાપાન અને બધા જ દેશ સુધી રામાયણ પહોંચ્યું છે, મલેશિયા. અને જ્યાં જ્યાં રામાયણ ગયું, શ્રીલંકા, તો જ્યાં જ્યાં મહાકાવ્યો પહોંચ્યા છે ત્યાં ત્યાંના સમાજનું ઘડતર આ કવિતાઓ કર્યું છે. તો આપણે એમ કહી ના શકીએ કે કવિતા એ ખાલી નિજાનંદની વાત છે. કવિતાની અંદર કંઈક એવું શક્તિ છે જે શક્તિ આખા સમાજનું ઘડતર
આખા સમાજનું પરિવર્તન, આપણા નૈતિક મૂલ્યો એના આધારે ઘડાય છે. તો કવિતાની તાકાતને ઓછી આંકવાની જરૂર નથી. એવું જ આપણે ત્યાં જેમ રામાયણ, મહાભારત, ગીતા છે, એમ પશ્ચિમમાં ગ્રીસમાં હોમરના ઇલિયાડ, ઓડિસી છે, ચોસરનું કેન્ટરબરી ટેલ્સ છે. તો એ બધી કવિતાઓ જે છે એને જે તે સમયના સમાજને ઘડવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. એક એક નાની નાની કવિતાઓની તાકાતની વાત કરીએ તો મને એક ઇન્વિક્ટસ કવિતા યાદ આવે છે, વિલિયમ અર્નેસ્ટ હેનલીની ઇન્વિક્ટસ. એ કવિતામાં માણસ જ ચારે બાજુ અંધારી ખીણની વચ્ચે આપણે એકલા હોઈએ તો હતાશ થવાનું નથી, અને તમે તમારી જાતના સુકાને તમે પોતે જ છો, તમારે જ તમારી જાતને આગળ વધારવાની, એવો સંદેશ આપતી આ કવિતા જે છે એ નેલ્સન મંડેલાને જ્યારે કારાવાસ થયો ત્યારે એક રદ્દી કાગળની ઉપર આ કવિતા એમના ખિસ્સામાં લખેલી રહી ગઈ હતી. લિટરલી રદ્દી કાગળ, એનો પોતાના શબ્દો છે કે રદ્દી કાગળના ટુકડાની ઉપર એ કવિતા એમની પાસે રહી ગઈ હતી. 27 રોબિન આઇલેન્ડ પર એમને 27 વર્ષ જેલમાં ગાળ્યા, અને 27 માંથી 17 વર્ષ તો એમને 7x8 ફૂટની કાળી અંધારી કોતડીમાં, કે જ્યાં પ્રકાશ પણ નહીં આવે, એવી ફક્ત 7x8 ફૂટની કોતડીમાં એકાંતવાસ કાઢ્યો 17 વર્ષ. તો આ સમય દરમિયાન એવો સમય સરકાર એમને તોડી નાખવા માંગતી હતી. નેલ્સન મંડેલાએ એવું કહ્યું કે વિલિયમ અર્નેસ્ટ હેનલીની આ કવિતા ઇન્વિક્ટસ, અપરાજય, આ કવિતાએ મને જીવવાનું બળ આપ્યું. આ કવિતાએ મને તૂટી પડતો અટકાવ્યો. અને જ્યારે બાકીના 10 વર્ષ જે જેલમાં બાકીના કેદીઓ સાથે હતા, ત્યારે આ કવિતાનું પઠન એને બીજા કેદીઓને પણ વારંવાર સંભળાવતા, અને બીજા કેદીઓને પણ હિંમત, જે ભાંગી પડતા હતા માનસિક રીતે, એ કેદીઓને પણ બેઠા થવામાં એમને બહુ મદદ કરી હતી. આ જ કવિતા ઇન્વિક્ટસ, એવું કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધમાં વિન્સ્ટન ચર્ચિલ માટે પણ આ કવિતા પ્રેરણારૂપ બની રહી હતી. ચર્ચિલે પણ આ કવિતામાંથી તાકાત મેળવી હતી. અને આ કવિતા અસંખ્ય ફિલ્મો, અસંખ્ય ટેલિવિઝન શો, અસંખ્ય પુસ્તકો, તમે અસંખ્ય પ્રવચનો, ત્યાં આ કવિતા ટાંકવામાં નથી આવી એ કહેવું અશક્ય છે. એક જ કવિતા પણ ક્યાં ક્યાં એનો વ્યાપ છે. એક મહામાનવ, નેલ્સન મંડેલા જેવા મહામાનવને એ તૂટી પડતા અટકાવી શકે છે. આ કવિતાની શક્તિ છે. એમા લેઝારસ, એક બહુ ઓછી જાણીતું નામ, એનું ન્યૂ કોલોસસ સોનેટ છે 1883માં, એટલે લગભગ આજથી 150 વર્ષ પહેલા લખાયેલું આ સોનેટ. અને સ્વાતંત્ર્ય દેવી અમેરિકાની જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે એને અનુલક્ષીને લખાયેલું આ સોનેટ છે. આપણે બધા જાણીએ છીએ, તમે તો કેનેડા અને અમેરિકાના મિત્રો છો, કે ફ્રાન્સે અમેરિકાને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ભેટ આપ્યો. એ ડિપ્લોમેટિક મુવમેન્ટ હતી. એનો જે હેતુ હતો એ બે દેશ વચ્ચેનો વેપાર અને દોસ્તી, ભાઈચારો, એના માટે આપવામાં આવ્યું હતું. પણ એમા લેઝારસની 14 પંક્તિની એક કવિતાએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આઈડેન્ટિટી આખી બદલી નાખી. આ કવિતામાં એણે નિર્વાસિતોની જનતા, મધર ઓફ એક્સાઇલ્સ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માટે આ વિશેષણ વાપર્યું છે, મધર ઓફ એક્સાઇલ્સ. તો અમેરિકા આપણે જાણીએ છીએ કે નિર્વાસિતોને વસવાનો દેશ છે. આખી દુનિયામાંથી લોકોને અમેરિકા આકર્ષે છે. સતત લોકો અમેરિકા તરફ જતા રહે છે. તો નિર્વાસિતોને આવકારતી કવિતા છે આ, ધ ન્યૂ કોલોસસ, નવી મહાપ્રતિમા. તો એક કવિતાએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો જે ખરું પર્પઝ હતો, જે હેતુથી આપવામાં આવી હતી, એ હેતુને આખો ભૂસી નાખ્યો. અને નિર્વાસિતોની માં એક નવી ઓળખ, ફક્ત પ્રતિમાને નહીં, એક દેશને પણ એક નવી આઈડેન્ટિટી આપી. એક કવિતાની આ શક્તિ છે. દાંતેની ડિવાઇન કોમેડી, દાંતેની ડિવાઇન કોમેડી 14મી સદીની શરૂઆતમાં લખાયેલી કવિતા, લગભગ 600 વર્ષ પહેલાની કવિતા. આ એક કવિતાએ ઇટાલિયન લેંગ્વેજ એને એસ્ટાબ્લિશ કરવામાં બહુ અગત્યનો ભાગ ભજવ્યો. એમાં જે એ સમયે જે પણ અસ્થિરતા હતી એને સ્થિર કરવામાં આ કવિતાનો બહુ મોટો ફાળો છે. એટલું જ નહીં, ઇટાલિયન લેંગ્વેજને વિશ્વ સાહિત્યના સ્તરે સ્થાન, ગૌરવપૂર્વક સ્થાન અપાવવામાં પણ આ કવિતાનો બહુ મોટો ફાળો છે.
ઇટાલિયન લેંગ્વેજને લિટરેચર લેંગ્વેજ બનાવી એણે. રેનેસન્સની ચળવળ એ આ કવિતા પછી શરૂ થઈ. અને વેસ્ટર્ન આર્ટ અને ધર્મશાસ્ત્ર પર પણ એનો બહુ ઊંડો પ્રભાવ પડ્યો છે. એવી રીતે સેમ્યુઅલ ટેલર કોલેરિજની ધ રાઇમ ઓફ મનીર, એન્સન્ટ મરીનર, અંગ્રેજી કવિતામાં રોમેન્ટિક યુગની શરૂઆત એવું કહેવાય છે કે કોલેરિજની આ કવિતાથી શરૂ થયો, ધ રાઇમ ઓફ એન્શન્ટ મરીનર. અને આમાં જે એસ્પેસ્ટોસની વાત આવે છે, એને પર્યાવરણવાદીઓ એટલે ઇકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ કવિતા બહુ અગત્યની બની છે. તમને નવાઈ લાગશે, પણ ક્લેમેન્ટ ક્લાર્ક મુરેની એક કવિતા છે, અ વિઝિટ ફ્રોમ સેન્ટ નિકોલસ, જેને અ નાઇટ બિફોર ક્રિસમસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો નાતાલની પહેલા જે ઉજવણી હતી એ અત્યારે જે થાય છે એ ઉજવણી પહેલા થતી નહોતી. પણ આ કવિતાએ જનમાનસ પર એવો ઊંડો અને વ્યાપક પ્રભાવ પાડ્યો કે નાતાલને કોમર્શિયલ અને કલ્ચરલ શેપિંગ તો આ કવિતાએ કરી આપ્યું, પણ સાન્તાક્લોઝ કાયમ હસતો હોય, સાન્તાક્લોઝ આવે અને બધાને ભેટ આપે, એ જે આખી વિભાવના છે એ આ કવિતામાંથી જન્મી છે. તો સાન્તાક્લોઝની આખી વિભાવના જે લાફિંગ અને ગિફ્ટ આપવા વાળા સાન્તાક્લોઝની વિભાવના છે એ આખી આ કવિતામાંથી જન્મી છે. તો અસંખ્ય કવિતાઓ આપણને વિશ્વ કવિતાઓમાંથી મળી રહે કે જે માયા એન્જલો છે, લેંગસન હ્યુજીસ છે, વિલિયમ બ્લેક છે, આ લોકોની જે વંશીય ભેદભાવ અને સામાજિક અન્યાય અને ગુલામી પ્રથા સામેની કવિતાઓ છે એને તો એક આખો ઇતિહાસ સર્જ્યો છે. એવી પ્રેરણાદાયક કવિતાઓ, મોટિવેશનલ પોએમ્સ, ડાયલન થોમસની ડોન્ટ ગો જેન્ટલ ઇન ટુ ડેટ ગુડ નાઇટ, ધ રોડ નોટ ટેકન રોબર્ટ ફ્રોસ્ટની કવિતા, વોલ્ટ વિટમેનની બીટ બીટ ટુ ડ્રમ્સ. તો કેટલી બધી કવિતાઓ એવી છે કે જેણે મનુષ્યોને જીવન સંઘર્ષમાં ટકી રહેવા માટે સામર્થ્ય પૂરું પાડ્યું છે. શેક્સપિયર છે, તો શેક્સપિયરનો અંગ્રેજી ભાષા પર કેટલો વિશાળ અને કેટલો ગંજાવર પ્રભાવ છે. આજે 400 વર્ષ પછી પણ શેક્સપિયર જ્યાં ઊભો છે ત્યાંથી દુનિયાભરની અંગ્રેજી ભાષાને, દુનિયાભરના અંગ્રેજી સાહિત્યને એ પ્રભાવિત કરે છે. એની કવિતામાંથી કેટલા બધા રૂઢિપ્રયોગો આપણે વાપરીએ છીએ. આઈ ફોર એન આઈ, કેટલા બધા રૂઢિ, ટુ બી ઓર નોટ ટુ બી, કેટલા બધા રૂઢિપ્રયોગ જે શેક્સપિયરની કવિતાઓમાં હતા. અને છેલ્લે વિશ્વ કવિતાઓની વાત કરીએ તો આપણે એમ થાય કે આપણે તેની કવિતાની વાત કેમ ન કરીએ. તો લોકગીતની વાત, તો લોકગીતનો દાખલો લઈએ. પાણી ગયા તા રે બેણી અમે તળાવ ના રે, મણિયારો રે હલુ હલુ થઈ રે વિયો, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, ધમ ધમક ધમ 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 સાંભેલું, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા. જો આપણા લોકગીતો જે વર્ષોથી કોણે લખ્યા એનું કર્તૃત્વ ભૂસાઈ જાય. લોકગીત એટલે એવી વસ્તુ કે લખ્યું તો કોઈ કે હોય, પણ લખતાની સાથે વહેતું થાય, સમાજ એનો ઝીલી લે, એમાં શબ્દો બદલાય, જૂની પંક્તિઓ ભૂંસાઈ જાય, નવી પંક્તિઓ ઉમેરાય, અને એક એવી કવિતા જેમાં કર્તાનું નામ ભૂસાઈ જાય. તો લોકગીતો એની તાકાત, લોકગીતો કેમ એટલા પ્રચલિત હતા એ જમાનામાં? કારણ કે નવી પરણેલી વહુ હોય એ સાસુને મોઢા પર કંઈ કહી ના શકે, સસરાને કંઈ કહી ના શકે, જેઠ જેઠાણી દિયર દિરાણીને કંઈ કહી ના શકે, પણ એને કંઈ કહેવું છે તો શું કહે? તે લોકગીતનો આશરો લે. એના પતિને કહે કે પાટણથી પટોળા મોંઘા લેતા આવજો, બરાબર છે, છેલ્લાજી રે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવવું. તો લોકગીતોની આ કમાલ છે કે જે તમારે કહેવું છે પણ તમે કહી શકતા નથી, જે તમે ઘરમાં મોઢામોઢ કહી શકતા નથી, એ 1000 માણસની હાજરીમાં જાહેરમાં છડે ચોક પોકારીને લલકારીને ગાઈને કહી શકો છો, ઉલ્લટથી કહી શકો છો. અને આપણા લોકગીતોમાં ગાળો આવે. લોકગીતો એટલે સમાજનો આઈનો. આપણા દરેક તહેવાર, જન્મથી મરણ સુધીના દરેક પ્રસંગો, દરેક રીત રિવાજ, દરેક દાગીનાઓ, દરેક લોકાચાર, કથા, કથાનક, ભક્તિ, પૂજા, લોકગીતોમાં શું નથી? લોકગીતોથી મોટો ઇતિહાસકાર મળવો અઘરો છે. લોકગીતો એ જે તે સમાજનો સાચો ઇતિહાસ આપે છે આપણને.
દરેક પ્રકારના સંબંધ અહીંયા સચવાય છે, દરેક માન્યતાઓ અહીંયા સચવાય છે. લોકગીતો એ આપણે આજની પેઢી માટે ટાઈમ મશીનની ગરજ સારે છે, તમને ત્યાં લઈ જાય. તો એ લોકગીતોની જે તાકાત છે એ તમારે કેવું છે એ મોઢામોઢ તમે કહી શકો છો, તમારા અંદરના ભાવોને વ્યક્ત કરી શકો છો. અને એ ભાવ પેલો સાંભળે તો પછી પેલો છેલ્લાજી પાટણ જાય અને પટોળો લઈને આવે તો એ લોકગીતની તાકાત કહેવાય. બરાબર. તો ટૂંકમાં કવિતા એના અસંખ્ય રૂપમાં માનવ મનની અભિવ્યક્તિ, સમજણ અને જોડાણ માટેની શાશ્વત અને અંતહીન ખોજનું પ્રમાણ છે. એક વ્યક્તિનું સૃષ્ટિ સાથેનું અનુસંધાન, વયષ્ટિ અને સમષ્ટિ વચ્ચેનો એ સેતુ છે. અલગ અલગ કાળ અને ખંડો વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ પણ બને છે. આપણે 4000-5000 વર્ષ પહેલાનું હોમરનું ઇલિયાડ આજે પણ વાંચીએ છીએ, 2500 વર્ષ પહેલાનું, સોરી, રામાયણ મહાભારત આજે પણ વાંચીએ છીએ. બીજા દેશની કવિતાઓ અનુવાદ થયેલી આપણે વાંચીએ છીએ. તો કવિતા જે છે અલગ અલગ સમય અને અલગ અલગ દેશ એની વચ્ચે સાંસ્કૃતિક સેતુ રચે છે. એ દેશ અને દિલો વચ્ચેની સરહદ ભૂસી નાખવાનું કામ કરે છે. અસત્યો માયાથી પરમ સત્ય સુધી, ઊંડા અંધારેથી પરમ તેજ સુધી અને મહામૃત્યુમાંથી અમૃત સુધી જવાની માનવ હૈયાનું બીજી આરતનું બીજું નામ એટલે કવિતા. તો આજે મેં મારી કવિતા વિશેની જે સમજ, મારો અભ્યાસ આટલા વર્ષોનો જે પણ હશે, હું જે સમજ્યો છું એ મારી અલ્પમતિ પ્રમાણે મેં આપની સાથે સહયારી છે. તો હું આપ સૌને પ્રોત્સાહિત કરવા માંગુ છું કે ભલે લખો, વાંચો અથવા સાંભળો, કંઈ પણ કરો, પણ કવિતાને તમારા હૃદય, તમારા મનને નવી શક્યતાઓ તરફ ખોલવા માટે તૈયારી કરવા દો. કવિતા તમને પ્રેરણા આપે છે, દિલાસો આપે છે, પડકાર પણ આપે છે. એને ઝીલો, એનો આનંદ લો. અર્થ મળે એ બોનસ છે, પણ અનુભૂતિ તમારી સાથે લઈ જાઓ. અને કવિતાનો જે આનંદ છે એ આનંદ મારે જે કહેવું હતું એ મને કહેવાની તમે સૌ તક આપી, એ માટે હું સ્વર અક્ષર સંસ્થા કેનેડા, શૈલેષભાઈ, આપ સૌનો, જે હાજર રહ્યા છે સૌનો આભાર માનું છું. અને આ સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું. અને કોઈને કંઈ પૂછવું હોય, વાત કરવી હોય તો હું, શૈલેષભાઈ કહ્યું તેમ વારાફરતી આંગળી ઊંચી કરે, શૈલેષભાઈ ઇન્વાઇટ કરે એ પ્રમાણે આપ થોડો સમય આપણે ગુપ્તગુ કાવ્ય ગોષ્ઠી કરી શકીશું. આભાર. ખૂબ આભાર વિવેકભાઈ, સ્વરક્ષર કેનેડા તરફથી તમારું આ અભ્યાસપૂર્ણ વક્તવ્ય સાંભળીને મને ખાતરી છે કે કોઈ અહીંયા એવું નહીં રહ્યું હોય કે જે વણસ્પર્શ્યું રહી ગયું હોય તમારી વાતોથી. અને તમે જે કાવ્ય વિશ્વની અમને યાત્રા કરાવી, અને ખરેખર તમે જે વાત કરી એ બહુ જ ગાંઠે બાંધવા જેવી છે કે શબ્દો જ્યારે શ્વાસની જેમ અનિવાર્ય બને ત્યારે જ કવિતા બને, અને વ્યર્થ તકાજો કરવાથી કવિતા મળતી જ નથી ક્યારેય આપણને. અને એ જો થોડુંક પણ આપણે સમજીએ તો બહુ કામ આવે એવી વસ્તુ છે. અને તમે જે તમારો અભ્યાસ છે અહીંયા આટલા વર્ષોનો, અને તમે જે દેશ વિદેશના સર્જકોની વાતો કરી ને ઠેર ઠેર તત્સમથી તદ્ભવ ઉદાહરણો આપ્યા, અને તમે ગ્લોબલ કવિતા વાંચો છો, તમારો હાયર ઇંગ્લિશનો અભ્યાસ છે, ને એ સાથે તમે જે અનુવાદો કર્યા છે ને જે શબ્દોની તમારી પસંદગી છે, ખરેખર કાબિલે દાદ છે. ફરી એકવાર સ્વરાક્ષર તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, હવે આપણે ગેલેરી ખોલીએ છીએ, એટલે જેને પણ કોઈ પણ સવાલ પૂછવા હોય દર વખતની જેમ આપણે વાત કરી શકીશું. અને તમે મહેરબાની કરીને તમારો હાથ ઊંચો કરજો અને રાહ જોજો તમારો વારો આવે ત્યાં સુધી. થેન્ક યુ. યોગેનભાઈ અનમ્યુટ કરજો. હા, વિવેકભાઈ, બહુ જ મજા આવી. અને મને તો નરસિંહ મહેતા યાદ આવી ગયા કે રામસભામાં અમે રમવાને ગયા ત્યાં અંજલિ ભરીને રસ પીતો. અમે તો આજે ખોબો ભરીને રસ પીતો અંજલિ. બહુ જ મજા આવી, બહુ જ આનંદ થયો. અને તમે આટલા બધા કવિતાના જુદા જુદા પાસાઓને ઉજાગર કર્યા એટલે
ખૂબ આભાર. હું યોગેન ભટ્ટ બ્રેમ્પટન કેનેડાથી બોલું છું. થેન્ક યુ વેરી મચ. આભાર. ચિંતન કિશોર, અનમ્યુટ કરજો. ગુડ ઇવનિંગ સર. જી, ગુડ ઇવનિંગ. સર, હું હંમેશા તમારો ચાહક ને ભાવક રહ્યો છું. પુણેથી વાત કરું છું અને આઈ હેવ બીન અ સ્ટુડન્ટ ઓફ યોર આર્ટિકલ. હું કાયમ ભણવાનું મળ્યું છે. એક કોમેન્ટ અને એક અરજી પણ. કોમેન્ટ એવી કે આખું માઇક્રો થી મેક્રો સુધી, એટલે મેં એમએ ઇંગ્લિશ લિટરેચર કર્યું છે, પણ આટલું કોમ્પ્રિહેન્સિવ વ્યૂ ઓફ પોએટ્રી જો કોઈ વ્યક્તિ 1 કલાકમાં સાધી શકે, નવાઈ લાગે કે કોઈ વ્યક્તિ આટલું બધું રિસર્ચ કેવી રીતે કરી શકે. દોઢ કલાક થઈ ગયો સાહેબ. 1.5 કલાક થઈ ગયો. હાજી ખરેખર. એટલે હેટ્સ ઓફ ટુ યુ. આઈ હેવ નેવર એન્જોયડ આટલું રિસર્ચફુલ તો ક્યારેય મેં એન્જોય નથી કર્યું. એટલે કદાચ મેં ઓછું વાંચ્યું છે કે ઓછું સાંભળ્યું છે એવું કહી શકાય. બીજું, નમ્ર અરજ એટલી કે હું તમારા, મને નવાઈ લાગે છે વસ્તુની કે તમે પોતે આટલી સુંદર સુંદર કવિતાઓ કરી છે, તમે કશે રેફરન્સ નથી, ખાલી 2 કે 2 જગ્યાએ તમારા શેર તમે કયા, બટ યુ હેવ ટોક્ડ અબાઉટ ઇટ એઝ અ સ્ટુડન્ટ. પણ મારી એવી અરજ છે કે તમે એક જમુનાના જળ કદી ઓછા ના થાય, એના બંને અંતરા પ્લીઝ એનું પઠન તમે કરો. અને અડધી રમતથી ઉઠવાની, એમ તો રડીને વિખરાઈને બધી જ છે, પણ આ એક જમનાના જળ કદી ઓછા ના થાય ને અડધી રમતથી ઉઠવાની છૂટ છે. એક પ્રશ્ન પણ છે, પણ પહેલા આટલું પ્લીઝ આઈ વોન્ટ ટુ લિસન ટુ ધીસ આફ્ટર લોંગ ટાઈમ. જી, વાહ ચિંતનભાઈ, મારા દિલની વાત કહી દીધી તમે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. જી. જરા શોધી લઉં. આમ તો મને મોડે હોવી જોઈએ. વૈશાલી સાંભળતી હોય તો મને ચોપડી આપી જાય. શબ્દો વૈશાલી સાંભળશે. જમુનાના જળ કદી ઓછા ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ. જમુનાના જળ કદી ઓછા ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ. તીર્થો ને મંદિરો પડતા મેલીને કદી જાત આ ઝુરાતાની નદીઓમાં નાખ. જમુનાના જળ કદી ઓછા ન થાય, એનું કારણ પૂછો. રાધાના શમણાના 7 રંગ રોડાયા. હા, સોરી, થેન્ક યુ. રાધાના શમણાના 7 રંગ રોડાયા, તઈ જઈ આ મોર પીછ રંગાયો. હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કઈ ઘેલીએ, એ દિયા વાંસળીએ ગાયો. મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર સખી સાખી શકે તો જરી સાખ. જમુનાના જળ કદી ઓછા ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ. વાહ. બીજો બંધ છે. ગોધુલી ને ડમરીમાં ડૂબકી દઈ, આયખું ખૂંદે છે ખાલી ખમ પાદર. ગોધુલી વેળાની ડમરીમાં ડૂબકી દઈ, આયખું ખૂંદે છે ખાલી ખમ પાદર. ને રાહના રૂવાડાને ધાકવા પડે નાની, 84 લાખ તણી ચાદર. ને છોને ભવાતવી સોરી, માફ કરજો, છેલ્લો શબ્દ હું મારે હૈયો હોય પણ ઓઠે ના આવે એવું થાય ને ત્યારે આ લોક લાગી જાય એવું થયું છે. પણ ધગધગતી ઝંખનાને વર્ષે ન ઝાંખ, જમુનાના જળ કદી ઓછા ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની. પણ મને કવિતાનું પઠન કરવા કરતા કોઈક ને કંઈક પૂછવું હોય કવિતા વિશે, આજના સંદર્ભમાં કંઈક પૂછવું હોય, આમાં અસલી 2 વસ્તુ થાય કે ક્યાં તો બધાને બધી સમજ પડી ગઈ હોય એટલે એક પણ પ્રશ્ન ના પૂછે, અથવા કશી જ સમજ ના પડી હોય એટલે એક પણ પ્રશ્ન ન પૂછાય. ને ક્યારેક એવું પણ બનતું હોય ને વિવેકભાઈ કે એટલા બધા અભિભૂત થઈ ગયા હોય ને કે એ શોકમાંથી બહાર આવતા થોડી વાર લાગે, એવું પણ બની શકે. એટલે એટલીસ્ટ અમે તો એવું નથી માનતા કે કંઈ ન સમજ પડે એવા તો આ શ્રોતા મિત્રો નથી જ અમારા. બરાબર છે. વિવેક સર, મને એક પ્રશ્ન હતો. સોરી. યસ પન્ના મેમ, પ્લીઝ. હાજી. મારે તો પ્રશ્ન પૂછવો જ નથી, પણ કેટલી મજા આવી એ જ કહેવું છે. અથથી ઇતિ સુધી રસ જળવાઈ રહ્યો. વિવેક, હાજી.
વિવેકભાઈ, જી જી મજા બહુ જ આવી. અને સદ્રષ્ટાંત તમે વાત કરી આપણી કવિતા અને ગ્લોબલ કવિતાની, જી. અને તમારી સાથે એ પણ સહમત થાઉં છું કે જી. કોઈ લખાવે છે એ વાત સાવ ખોટી છે. જી જી કળા સાચી અને વાત છે. કસરત હોવો જોઈએ. જી સાચી વાત છે. પણ આજની શિબિર હંમેશ માટે જાગતી રહેશે. મારું સદભાગ્ય બિલકુલ સાચી. તમારી આગળ મને બોલવા મળે, મને તો બહુ સંકોચ અનુભવાય. તમે હો, શરીફાબેન હો, વિપુલભાઈ હો, અને મારે આ વાત કરવાની હોય તો એ બહુ પણ અઘરી તમે વસ્તુ. બહુ સરસ રીતે વાત કરી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ચિંતનભાઈનો પ્રશ્ન હતો ને પછી મિતાબેન તમને કહું છું. ચિંતનભાઈ. વિવેક સર, પ્રશ્ન એ હતો કે જી. નોર્મલી ડ્રામેટિસ્ટ અને પોએટ, એટલે કે ડ્રામા અને પોએટ્રી આ બંને હાથોહાથ જતી. ધારો કે સૌમ્યભાઈ છે, ઉત્તમ કાવ્યો લખે છે અને ઉત્તમ નાટકો લખે છે. તો જે સારા સારા ડ્રામેટિસ્ટ રહ્યા છે એ જી બહુ સારા પોએટ પણ રહ્યા છે. તો આવું જી કંઈક સેટ પેટર્ન હોય ખરી, કે પછી એક આર્ટની દ્રષ્ટિ, કારણ કે ડ્રામા તો બહુ મોટું આર્ટ છે, બંને જી મોટા આર્ટ છે, પણ એ બહુ એલાબરેટિવ આર્ટ છે ડ્રામા. જી પોએટ્રી સંક્ષિપ્તતાની વસ્તુ છે. તો આટલું એક મેક્રો છે ને બીજું આટલું માઇક્રો છે, તો આનું સાયુજ્ય કેવું રીતે હોય? જી એમાં હું મારા પોતાના અનુભવથી તમને એટલું કહી શકું કે આવા ખંડ આપણે પાડ્યા છે. મૂળ એક જ વસ્તુ છે, સાહિત્ય. એ નાટક હોય, નવલકથા હોય, નિબંધ હોય, નવલિકા હોય, કવિતા હોય, ખંડ આપણે પાડ્યા છે. રામાયણને આપણે કાવ્ય કહીએ તો એ મહાકાવ્ય છે, પણ સ્નેહરશ્મિ 17 અક્ષરમાં હાઈકુ લખે, એ પણ કાવ્ય છે. તો ક્યાં લાખ શ્લોકનું મહાભારત વેદવ્યાસનું, અને ક્યાં 17 અક્ષરનું હાઈકુ, બંને જ કવિતા છે. એટલે કવિતાને એના કદ સાથે, કદ કાઠી સાથે એક તો સંબંધ નથી. બીજું કે સાહિત્યકાર આ એક સાચો શબ્દ છે. આપણે કવિ એવું એક બાંધી દીધું છે કે કવિ એટલે કવિતા જ કરે, એવું જરૂરી નથી. જેમ હું ગ્લોબલ કવિતા કરું છું ત્યારે કવિતાના આસ્વાદની અને અનુવાદની સાથે આસ્વાદ કરું છું તો એ ગદ્ય જ છે. તાજેતરમાં જ મેં એક મારી પહેલી નવલકથા લખી, સોલો ટ્રીપ. હજી જસ્ટ પહેલો ડ્રાફ્ટ પૂરો કર્યો છે મેં. પણ જે મનોજ ખંડેરાનો શેર મેં કહ્યો કે મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું, મને કોઈ અંદરથી આપે છે જાસો. તો આ શેર 66 દિવસ સુધી હું જીવ્યો છું. નવલકથા લખવાની શરૂ કરી તો એના પાત્રોએ મારી પર કબજો કરી લીધો, મારી પર ચડી ગયા. આ રાત્રે ઊંઘમાં પણ એ વિચારો આવે. અડધી રાત્રે ઉઠીને હું મોબાઈલમાં નવલકથાના ડાયલોગ્સ ટાઈપ કરતો હોઉં, અને પછી બીજે દિવસે સવારે 5 વાગે ઉઠીને ટાઈપ કરવા બેસી હું. એક દિવસમાં 7-7, 8-8 કલાક સુધી ટાઈપ કરું. તો આ હું કવિ છું. તમે મને કવિ તરીકે ઓળખો છો, પણ હું મારી જાતને સાહિત્યકાર તરીકે ઓળખું છું. કારણ કે કોઈ એક ઝોનર, કોઈ એક બંધનમાં બંધાઈ રહેવું એ સાહિત્યકારની પ્રકૃતિ હોય જ નહીં. સાચો સાહિત્યકાર એ જ હોય જે પોતાની અંદર જેટલી પણ શક્યતાઓ છે એને નાણી જુએ, પ્રમાણી જુએ. મર્યાદિત સર્જન શક્તિ હોય એ પન્નાબેન છે. પન્નાબેન ગીત પણ લખે, સોનેટ પણ લખે, અછંદસ પણ લખે, અને પોતાના વર્ણન પણ લખે. તો દરેક સાહિત્યકાર જે છે એ પોતાની અંદર જે પણ શક્યતાઓ છે એને તમે દરેક રીતે, દરેક સ્વરૂપમાં ચકાસી જુઓ. આખરે કવિતા શું છે કે પંક્તિઓમાં અને લયમાં અને છંદમાં ધારી દીધેલું ગદ્ય જ છે. એ જ વસ્તુ તમે મુક્ત કરો છો ત્યારે તમે એને ગદ્યનું નામ આપો છો. આપણે સંસ્કૃતમાં તો એવું કહ્યું છે કે કાવ્યમ ગદ્યમ ચ પદ્યમ ચ. એટલે ગદ્ય પણ કાવ્ય છે ને પદ્ય પણ કાવ્ય છે. મેં એક વાક્ય કહ્યું પેલું કે રસાત્મકમ વાક્યમ કાવ્યમ, તો રસવાળું વાક્ય કાવ્ય છે. તો નાટક પણ કવિતા જ છે, અને કવિતા પણ એક જાતનું નાટક હોઈ શકે છે. તો તમારી અંદર જે અભિવ્યક્ત, તમારે શું અભિવ્યક્ત થવું છે એના પર આધાર રાખે છે. મારી પાસે માટી છે, એક સારી ક્વોલિટીની માટી મારી પાસે પડી છે, એને હું ચાકડા પર ચડાવું છું. તો દર વખતે હું ઘડો જ બનાવીશ એવું કેમ માની લેવું? ક્યારેક હું કુંડું બનાવું, ક્યારેક હું કોડિયું બનાવું, ક્યારેક હું માટલું બનાવું. બરાબર છે? તો મારી પાસે માટી તો એક જ છે, પણ મારે જે જરૂર છે એ પ્રમાણે હું અલગ અલગ ઘાટ આપું. તો મારે જે કહેવું છે એ
જો ટૂંકાણમાં કહેવાય જતું હોય તો હું ગઝલ કે ગીત પસંદ કરું. મારે બહુ ગહન વિચાર, મારા આવે કંઈક ઊંડો વિચાર માંગી લે તો હું સોનેટ પસંદ કરું છું. મેં સોનેટ પણ લખ્યા છે, ગઝલ લખી છે, ગીત લખ્યા છે, અછંદસ લખ્યા છે, મુક્તક, હાઇકુ, કવિતામાં પણ જેટલા પ્રકાર હું કરી શકું એ મેં કરવાની કોશિશ કરી છે. અનુવાદો તો કરું જ છું. એ સિવાય મેં ગઝલ અને ગીતને ગઝલ અને સોનેટને ભેગા કર્યા. સોનેટ ગઝલ, ગઝલ સોનેટ, ત્રિપદ ગઝલ, ત્રિપાદ ગઝલ, જેટલા પણ હું મારી જાતને, મારી ક્ષમતા કેટલી છે એ જોવા માટે હું સતત જાગૃત રહું છું. એટલા માટે નવલ લખું છું, નવલિકા પણ મેં લખી છે થોડી, નિબંધ પણ લખું છું. તો દરેક સાહિત્યકાર પોતાને જે કહેવું છે કહેવા માટે જે ફોર્મેટ એક પસંદ કરે, તો જ્યારે એ ફોર્મેટ કવિતામાં સ્વરૂપમાં આવી જાય ત્યારે કવિતા લખાઈ જાય. જ્યારે એ જ મારે વાત કેવી છે એમાં સંવાદ પ્રાધાન્ય ધરાવે છે, એમાં ઘટના પ્રાધાન્ય ધરાવે છે, એમાં વળાંક આવે છે, એમાં નાટકીયતા આવે છે, ત્યારે એ મારી અંદર જે વસ્તુ છે એ મારી માટી જે છે એ નાટકનું રૂપ ધારણ કરે. તો નાટ્યકાર અને કવિને હું જુદા નથી જોતો. એક જ રેખા પરના બે અલગ અલગ બિંદુ છે એવું મારું માનવું છે. આશા છે આપણે જોઈતો તો જવાબ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મિતાબેન રાઠોડ. જી આભાર. વિવેક સર, એક વર્ગમાં બેઠી હોઉં અને સ્ટુડન્ટ જે રીતે જ્ઞાન મેળવે એ પ્રકારે કવિતા વિશેનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એવો અંતરમાં આનંદ છે અત્યારે. એક ડોક્ટર આટલું સરસ રીતે કેવી રીતે સમજાવી શકે એમ થયું મને. અને બીજું મને એમ થતું હતું કે તમારા જેવા પ્રોફેસર જો કોલેજ કક્ષાએ હોય તો ચોક્કસ જ સાહિત્યકારોને જન્મ આપી શકાય એવું મને લાગ્યું. ખૂબ જ સુંદર રીતે, સહજ રીતે, અને એ પણ ઉદાહરણો સાથે આટલી ઊંડાણપૂર્વકની સમજ મેં કોઈ અન્ય શિબિરમાં મેળવી હોય એવું મને યાદ આવતું નથી. શિબિરો ઘણી કરી છે, પણ આજના આ ઉપક્રમે જે મને પ્રાપ્ત થયું એ માટે ખરેખર હૃદયથી આપનો આભાર વ્યક્ત કરું છું. અને આ જે કોઈએ પણ આનું આયોજન કર્યું છે, આવા આયોજનો થતા રહે જેથી કરીને ખૂબ સારી રીતે સાહિત્યની દિશામાં આગળ વધવાની ઈચ્છા રાખનાર જે કોઈ પણ છે એમને આ અંગે નવી દિશા અને માર્ગદર્શન મળી શકે છે. એટલે ખૂબ ખૂબ આભાર અને તમને અભિનંદન કે બહુ સારી રીતે તમે અમને બધાને પાથું આપ્યું કવિતા અંગે. થેન્ક યુ. થેન્ક યુ મિતાબેન. શિક્ષકના શિક્ષક બનવાનો આનંદ છે. થેન્ક યુ મિતાબેન, આભાર. સ્વરક્ષર કેનેડા વિશે મેં શરૂઆતમાં વાત કરી અને અમે કેનેડામાં ટોરન્ટોમાં બેઠા છીએ અને લગભગ અમારો 49મો કાર્યક્રમ છે ઓનલાઈન. 30 વર્ષથી કરતા આવ્યા છે અને સ્વરક્ષર કેનેડાની યુટ્યુબ ચેનલ છે, એના પર વિવેકભાઈ આજે જે શિબિર કરી એવી જ લગભગ નહીં, શિબિરો જ, સુમન શાહે તો એને શિબિરો જ કીધી છે. તો એ તમને મળી રહેશે અને જરૂર હોય ને તમે જો લખી શકો તો નંબર લખી લો એટલે હું વોટ્સએપ પર મૂકી આપું. અમે દર મહિને એક કાર્યક્રમ કરીએ છીએ. 647-998-4620. જી. યા, અને કન્ટ્રી કોડ એક આવશે નોર્થ અમેરિકાનો, એટલે 1-647-988-4620. થેન્ક યુ વેરી મચ. હા જી, થેન્ક યુ. અને યોગેનભાઈ, હું તમને આપું માઇક એ પહેલા બીજા મિતાબેન છે એમને કહીશ અને પછી યોગેનભાઈ તમને આવો. મિતાબેન, અનમ્યુટ કરજો. નમસ્તે સર, મિતા મેવાડા બોલું છું બોમ્બેથી. સર એ પૂછવું હતું. થેન્ક યુ વેરી મચ. અચ્છા સર, મને છે ને જરાક એક કન્ફ્યુઝન હંમેશા એ થતું હોય કે આપણે કવિતા વાંચીએ, ગીત વાંચીએ તો ગીતને એના લય પરથી આપણે પરખીએ, પછી ગઝલ હોય તો એના છંદ ઉપરથી આપણે પરખીએ, પણ અછાંદસ ને છે ને ઘણી વાર એ ગદ્ય કેવું કે પદ્ય કેવું એ સમજાતું નથી હોતું. તો અછાંદસ ને કાવ્ય ક્યારે કહી શકાય?
કવિતા એટલે એક આપણે જે મેં વાત કરી એ પ્રમાણે કવિતા એટલે જે કવિ અનુભવે છે એને ભાવક સુધી પહોંચાડવા માટે કવિ શબ્દોનો ઉપયોગ કરે છે. એ શબ્દોને છંદમાં ઢાળે ત્યારે ગઝલ લખે, લયમાં ઢાળે ત્યારે ગીત લખે, અને લય અને છંદ બંનેમાં ન ઢાળે ત્યારે અછાંદસ પણ લખી શકાય. બરાબર છે. તો જ્યારે મારે અંદર કંઈક મારે કહેવું છે એ હું કવિતા હું શબ્દોમાં મૂકું છું, તમારા સુધી એ વાત યથાતથ પહોંચે છે, મારી અંદરનું સંવેદન તમારી અંદરનું સંવેદન બને ત્યારે એ કવિતા બનેલી કહેવાય. એને અછાંદસ કવિતા એ એવું કહેવામાં આવે કે સૌથી અઘરામાં અઘરો કાવ્ય પ્રકાર છે. અને આ હું નથી કહેતો, કે આપણી ગુજરાતી ભાષાના કવિઓ પણ નથી કહેતા. આ વિશ્વની કવિતા, વિશ્વ કવિતાના મહારથીઓ કહે છે કે અછાંદસ કવિતા, ફ્રી વર્ડ્સ, એ સૌથી અઘરી કવિતા છે, કારણ કે એમાં તમારા પર બંધન નથી. ગઝલમાં છંદ, કાફિયા, રદીફ, શેરનું બંધન છે. ગીતમાં લય, મુખડા, અંતરા બંધનું બંધન છે. સોનેટમાં 14 પંક્તિનું, હાઇકુમાં 3 પંક્તિમાં 5-7-5નું બંધન છે. તો બધા જ કાવ્ય પ્રકાર, વિલાનેલમાં પણ બંધન છે. તો દરેકમાં બંધન છે, પણ અછાંદસમાં કોઈ બંધન નથી. એટલે અછાંદસ એક પંક્તિથી ચાલુ કરીને એ 10,000 પંક્તિ સુધીનું પણ હોઈ શકે છે. તો એમાં તમે જે કહેવું છે એ વસ્તુ વિખેરાઈ જાય એવી શક્યતા બહુ વધારે હોય છે. તમે કદી એવું કોઈ સાયકલ ચલાવનારને જોયો છે કે જેણે જિંદગીમાં કદી સાયકલ ચલાવતા આવડતું ના હોય, પહેલી વાર સાયકલ પર બેસે અને સ્ટીયરિંગ પકડ્યા વિના સાયકલ ચલાવતા શીખાય એવું તમે કોઈ જોયું છે માણસ? જી. પણ આપણે ત્યાં અછાંદસ કવિતાઓ જે લખાય છે, જેને છંદ આવડતા જ નથી, એ લોકો શરૂઆત અછાંદસ લખવાથી શરૂ કરે છે. ચીનુ મોદીએ કહ્યું હતું કે સાયકલ ચલાવતા આવડી જાય પછી જ હાથ છોડીને સાયકલ ચલાવી શકાય. તો જેને છંદ આવડતા ના હોય એણે અછાંદસમાં સાહસ કરવું જ ના જોઈએ. સૌથી પહેલા તમે બંધન શું છે એ સમજો અને પછી મુક્તિનો આનંદ લો. પણ ઘણા બધા કવિઓ આજના જે છે એ છંદની પડોજનમાં પડવા માંગતા નથી, વ્યાયામ કરવા માંગતા નથી અને અછાંદસ લખે છે. ત્યારે એમની રચનાઓ કવિતા બનવાના બદલે ખાલી ગદ્ય ખંડ, નિબંધ બનીને રહી જાય એવી શક્યતા વધારે છે. અછાંદસ એને કહેવાય કે જે કોઈક પોત તમારી અંદર કંઈક કહેવું છે. એક અછાંદસ હું તમને મારે એકચ્યુઅલી કહેવાનું હતું પણ રહી ગયું, એ તમે સારું યાદ કરાવ્યું. અછાંદસ હું વાંચું અત્યારે. મરિયાન મૂરનું એક અછાંદસ છે. હું અંગ્રેજી પણ વાંચીશ અને ગુજરાતી પણ વાંચીશ. વિઝિબલ જેલીફિશ કવિતાનું ટાઇટલ છે. અને કવિતા વાંચવી એ પહેલાં તમને એ કહી દઉં કે આ કવિતા બેઝિકલી જેલીફિશની કવિતા છે, પણ એ જેલીફિશની કવિતા નથી, કવિતા વિશેની કવિતા છે. કવિતા સમજવા માટે આ જેલીફિશ એક મેટાફર છે. વિઝિબલ ઇનવિઝિબલ, અ ફ્લક્ચ્યુએટિંગ ચાર્મ. આપણી નજરની સામે જેલીફિશની કલ્પના કરજો, બધા જોઈ હશે. અર્ધપારદર્શક હોય, અને આમ થતી રહેતી હોય સતત. વિઝિબલ ઇનવિઝિબલ, અ ફ્લક્ચ્યુએટિંગ ચાર્મ, એન્ડ amber colored amethyst inhabits it. Your arm approaches and it opens and it closes. You have meant to catch it and it shrivels. You abandon your intent, it opens and it closes and you reach for it. The blue surrounding it grows cloudy and it floats away from you. ગુજરાતીમાં એનો અનુવાદ નથી વાંચતો, ખાલી સમજાવું છું ગુજરાતીમાં કે દ્રશ્ય અદ્રશ્ય એક વધઘટ થતું કામણ એક અંબર રંગી નીલમણીમાં જે રહે છે, તમારો હાથ એની નજીક પહોંચે છે, એ ખુલે છે, ભીડાય છે અને તમે જ્યારે એને પકડવા ઈચ્છો છો ત્યારે તરત જ તમારાથી દૂર સરી જાય છે, સંકોચાઈ જાય છે. તમે એને પકડવાનો ઈરાદો પડતો મૂકો છો એટલે ફરીથી એ ખોલબંધ થવાની શરૂ થાય છે. તમે ફરી એને પકડવા જાઓ છો એટલે ભૂરા રંગનું પાણી છોડીને એ પાણીને દોહળું કરી નાખે છે અને દૂર ચાલી જાય છે. તો વાત જેલીફિશની છે પણ છે કવિતાની. કવિતા પણ આવો જ વિઝિબલ ઇનવિઝિબલ ફ્લક્ચ્યુએટિંગ ચાર્મ છે. અને એને શું કહ્યું કે અંબર કલર એમેથિસ્ટ. તમે જુઓ કે એમેથિસ્ટ એટલે નીલમણી, સ્ફટિક. એને લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ તો છે જ, પણ કેવી કુશળતાથી કવિએ ચોથું પરિમાણ સમય અમે એડ કર્યું છે. સ્ફટિક રાતોરાત નથી સર્જાતો. એવું કહેવામાં આવે છે
કે જેલીફિશ દુનિયાનું સૌથી જૂનું પ્રાણી છે. આ પૃથ્વી પર એક કરોડો વર્ષથી અસ્તિત્વ ધરાવે છે, લાખો નહીં કરોડો વર્ષથી. તો જેલીફિશ એટલે ઝાડના થડમાંથી જે રાળ જળે અને એ જમા થતી જાય અને એ અશ્મિ બને, એ સ્ફટિક બને, એ બનવામાં જે લાખો કરોડો વર્ષ લાગી જાય. તો કવિ જેલીફિશ માટે અંબર કલર્ડ એમેથિસ્ટ આ વિશેષણ જ્યારે વાપરે છે ત્યારે જેલીફિશના લંબાઈ, પહોળાઈ, ઊંચાઈની સાથે કરોડો વર્ષ જૂનો સમય, આ ચોથું પરિમાણ ચતુષ્પરિમાણીય બનાવે છે કવિતાને. તો એક નાના શબ્દ, કવિ જે શબ્દ વાપરે છે તે કેટલો કુશળતાપૂર્વક વાપરે છે. એ આપણું કામ છે કે કવિએ શું કામ કર્યું છે, શું કારીગરી કરી છે, એ પકડવું એ આપણું કામ છે. તમે પકડવા જાઓ છો એટલે સચેત થઈ જાય છે, રંગ છોડીને પાણીને ડોહળું કરીને અદ્રશ્ય ભાગી જાય છે દૂર. કવિતા પણ આવી જ છે, તમે પકડવા જશો તો એ નહીં પકડાય. બરાબર? તો અછાંદસમાં તમે શું લખો છો એ બહુ અગત્યનું છે. ખાલી નાની મોટી પંક્તિઓને આરો અવરો આપીને બનાવી દેવાથી અછાંદસ બનતા નથી. કવિતા સિદ્ધ થવી જોઈએ. અને કવિતા એટલે શું તે તો આપણે વાત કરી દીધી, એટલે ફરીથી એનું પુનરાવર્તન નથી કરતો કે કવિતા સિદ્ધ થવી જોઈએ. ઠીક છે? થેન્ક યુ સર, બહુ જ વિશદ સમજણ આપી. આભાર. યોગેનભાઈ, એક વાત ઉમેર્યું કે જેલીફિશ ને બ્રેઇન નથી હોતું એવું કહેવાય છે. એ સાચી વાત છે. તો એને જોઈને ખબર પડે કે કરોડો વર્ષ સુધી તમારે ટકી રહેવું હોય તો મગજની જરૂર નથી. That's a very good take on that. યોગેનભાઈ, હા, મારે આગળ વાત કરવી હતી પણ મારે રહી ગઈ કે હું અને મારા પત્ની બંસરી અમે બંને સાહિત્ય અને સંગીત બંનેની સાથે જોડાયેલા છે. એટલે મારો પ્રશ્ન એ છે કે કોઈ પણ કાવ્ય ગમે તે હોય, ગઝલ હોય, ઉર્મી ગીત હોય, કોઈ પણ હોય, એ જ્યારે સ્વરાંકન જ્યારે એનું થાય છે ત્યારે સ્વરાંકન થાય એટલે ત્યારે મૂળ કવિતા અને સ્વરાંકન વચ્ચેના સંબંધ વિશે કંઈક આપ પ્રકાશ પાડી શકો? કારણ કે ઘણીવાર એવું બને છે કે સ્વરાંકન એટલું બધું અદ્ભુત હોય છે કે એને કારણે કવિતા આખી ક્યાંય એનું લેવલ ઉપર જતું રહે, અને ક્યારેક સ્વરાંકન એટલું બધું નબળું થાય છે કે એને કારણે કવિતા આખી નીચે પડી જાય. તો એ બેના સંબંધ વિશે આપ કંઈક પ્રકાશ પાડશો તો ગમશે. થેન્ક યુ. વિવેક સર, એમાં એ જ યોગેન સરના પ્રશ્નમાં એમાં જ હું જોડું છું, અને આ પ્રશ્ન હતો જ કે લિરિક્સ ઓરિએન્ટેડ કમ્પોઝિશન અને ટ્યુન ઓરિએન્ટેડ, એટલે આઈ નો કે તમે કમ્પોઝર નથી પણ તેમ છતાં તમે મેહુલભાઈ સાથે જયારે કામ કર્યું એ ટ્રેક હું ક્યારે નહીં ભૂલી શકું. રડી રડી રાજપુર પર ને બધું જ. તો ઇટ વોઝ એન એપ્ટ ફ્યુઝન ઓફ ટ્યુન એન્ડ લિરિક્સ. તો કમ્પોઝિશન ઓરિએન્ટેડ એટલે ટ્યુન ઓરિએન્ટેડ લિરિક્સ એ કેવી રીતે થાય? કારણ કે બહુ અઘરું છે એ જે મેટર આપે છે એમાં લખવાનું. પ્લીઝ એના પર થોડું લાઈટ કરો. જી ચોક્કસ. જે ગીત મેં વાંચ્યું જમુનાના જળ, જે પઠન મેં કર્યું, એને આપે સાંભળ્યું છે કે ગાર્ગી વોરાએ ગાયું છે, મેહુલે સ્વરાંકન કર્યું છે અને ગાર્ગી વોરાએ ગાયું છે. તો હું એવું માનું છું કે ગાર્ગી જે મારે કહેવું છે એ ગાર્ગી સમજી શકી છે, અને ગાર્ગીએ જે રીતે એ ગીત ગાયું છે એણે એ ગીતને બીજી ઊંચાઈ પર લઈ જવામાં એ સફળ રહી છે. તો સ્વરાંકન ગીતને અદ્ભુત, ઉત્તમમાંથી અદ્ભુત પણ બનાવી શકે અને અદ્ભુતમાંથી નિમ્ન પણ બનાવી શકે. તારી આંખનો અફેણી, તારા બોલનો બંધાણી, આ જે વેણીભાઈ પુરોહિતનું ગીત છે એનો જે બીજો બંધ છે એમાં કવિ ખરેખર શું લખ્યું છે એ સમજવું જરા અઘરું છે. આજ પીવું દસ કાલ કસુંબલ કાવો, એના પછીનો બંધ ચાતકનો ચક્રાવો, અદલ બદલ તન મનની મોસમ, એના પછીનો બીજો છે પિયાવો, એ મને અત્યારે યાદ નથી આવતું. પણ એ બીજો બંધ છે, એ બંધ તમે કવિતાની દ્રષ્ટિએ જુઓ તો બહુ અસ્પષ્ટ છે, અને કદાચ વેણીભાઈ પુરોહિતનું એ ઉત્તમ કાવ્ય પણ નથી. પણ એ સ્વરાંકન જે થયું છે અને ગાયકી જે છે એ એટલી અદ્ભુત છે કે એને ગુજરાતી ગીતોમાં મોખરાનું સ્થાન મળ્યું છે. તો જ્યારે પણ તમે સ્વરાંકન કરો છો, હું આજે ઘણીવાર મને રેડિયો સાંભળવાનો શોખ છે,
ઘરે પણ સવારે ચા નાસ્તો કરું કે ગાડીમાં બેસું ત્યારે મારા સતત રેડિયો અને હિન્દી ગીતો ચાલતા જ હોય. કન્સલ્ટિંગમાં પણ હું કદાચ સુરતમાં એક જ એવો ડૉક્ટર હોઈશ જેના કન્સલ્ટિંગ રૂમમાં તમે આવો અને હિન્દી ફિલ્મના ગીતો, ગુજરાતી સુગમ સંગીત અથવા ગઝલ સતત ચાલુ હોય. એવું કદાચ હું સુરતમાં એક જ ડૉક્ટર હોઈશ. તો જે રિમિક્સ આપણે સાંભળીએ છીએ, તો હું વૈશાલીને મારી પત્નીને ઘણીવાર કહેતો હોઉં કે આ લોકો જે જૂના ગીતોનો જે ઇમ્પેક્ટ હતો, જે ગાયકોએ જે ફિલિંગ્સ સાથે ગાયું છે, એ આખી ફિલિંગ્સ કાઢી નાખીને એકદમ ફ્લેટ કરી નાખ્યું છે. એમાં મ્યુઝિકની બીટ્સ એડ કરવાથી કે ફ્લેટ કરી નાખવાથી જે ભાવ, ગીતનો જે ભાવ છે એ મરી જાય છે. તો કવિના હૃદયમાં જે લાગણી છે, જે સંવેદના કવિએ અનુભવી છે, જ્યારે સંગીતકાર એને સ્વરાંકન કરે ત્યારે એ ધ્યાનમાં ન લે તો ત્યાં પહેલી ખોટ પડે. અને પછી ગાયક એ ભાવમાં ઓતપ્રોત થયા વિના ગાય, ત્યાં બીજું સ્ટેપ તૂટે. તો કવિતા, સ્વરાંકન અને ગાયકી, આ ત્રણ જે તબક્કા છે, એ ત્રણ તબક્કા એકબીજાની સાથે જ્યાં સુધી સંકળાય નહીં, કવિ જે સંવેદન સુધી ગયો છે, જે તીવ્રતા સુધી ગયો છે, એ તીવ્રતા સુધી સંગીતકાર, સ્વરાંકન કરનાર અને ગાયક પહોંચે નહીં તો ઉત્તમ રચના સર્જી શકાય નહીં. આવું મને લાગે છે. અને બીજો પ્રશ્ન હતો એમનો કે કે ઓરિએન્ટેડ, સ્વરાંકન ઓરિએન્ટેડ, હું પોતે એવું નથી લખતો, પણ આજે મારું આલ્બમ છે અડધી રમતથી, એમાં એક ગીત મેહુલે મને આપ્યું હતું કે હું બધા ગીત તો તમારા ગીત ને ગઝલ તમે લખેલા છે ઓલરેડી, એને કમ્પોઝ કરું છું, પણ તમારી સીડી માટે હું તમને એક ટ્યુન હું આપું છું, મેં કમ્પોઝ કર્યું છે, હવે તમારા આમાં શબ્દો ગોઠવવાના છે. તો ધૂન નક્કી છે, એટલે એનો આકાર નક્કી છે, એમાં શબ્દો ગોઠવવાના. મેં કીધું મેહુલ આ હું નહીં કરી શકું, મેં આ કદી કર્યું નથી. તો વિવેકભાઈ થશે, તમે કરો. અને મેં ઘણી મથામણ કરી, ઘણો સમય લીધો, પણ પછી ચાલીએ સાથે સાથે નીકળી જઈએ પ્રેમમાં આજે, તોડીને હોવાની સાંકળ, રાતથી આગળ વાતથી આગળ, મનગમતા સંગાથની વાટે, ચાલીએ સાથે સાથે. એ ગીત મેં લખ્યું. અને એ ગીત મને ગમ્યું પણ ખરું. લખ્યા પછી પણ મને ગમ્યું કે હું ને તુંની છત્રી ફેંકી, ભીના થઈએ એક થઈને, સ્પર્શમાં ઊંડી ડૂબકી દઈએ, પાણીમાં પાણી થઈ જઈએ, ઘરમાં રહેવું કેમ પાલવે, પહેલ વહેલો વરસાદ છે આજે, ચાલીએ સાથે સાથે. તો લિરિક ઓરિએન્ટેડ રચના લખો તો એ રચના નબળી જ હોય એવું જરૂરી નથી, પણ મોટા ભાગે એવું બને કે એ ઓન ડિમાન્ડ સપ્લાય થતો હોય ને, તો એમાં કવિતા જોખમાય એવી શક્યતા પૂરેપૂરી રહેલી છે. ખાસ કરીને જ્યારે ક્વોન્ટિટી વધી જાય, પ્રોડક્શન વધી જાય, આઉટપુટ વધી જાય તમારું, ત્યારે ક્વોલિટી સફળ થાય, ક્વોલિટી તમારી ગુણવત્તા જોખમાય, એ તો જોખમ રહેવાનું જ છે. તો એ તો સચેત કવિનું કર્તવ્ય છે કે એ પૈસા માટે જે લખે છે એને અલગ રાખે, અને નિજાનંદ માટે, જે સાહિત્ય સર્જન માટે જે કરે છે એને અલગ રાખે. એ કવિએ એ કવિતા વિવેક તો કવિએ જ કરવાનો છે. જી, થેન્ક યુ વેરી મચ. અને કાર્યક્રમ પૂરો કરવું એ પહેલા આ મીટિંગ ચેટમાં થોડા પ્રતિભાવો છે એ વાંચું અને પછી આ પૂરું કરીએ. શરૂઆતમાં જ મીતાબેન રાઠોડે લખ્યું છે, સૌને શુભ સંધ્યા, ઉત્તમ ઉપક્રમ રચ્યો છે, વિવેક સર વંદન. અને પછી તમે જેમ વિવેકભાઈ વાત કરતા ગયા તેમ તોરલબેને વાહ લખ્યું છે, હંસા પારેખે વાહ, ખૂબ સરસ. મીતાબેન રાઠોડ ફરી લખે છે, ખૂબ સરસ સમજાવટ કવિશ્રી. નીચે મીતાબેનનું પાછું છે, વાહ સર, દિલ અને દેશની સરહદ દૂર કરે એ કવિતા, બહુ સરસ. તોરલ શુક્લએ લખ્યું, એક્સલન્ટ, વેરી નાઇસ, યુ ઓપન અનનોન પાર્ટ્સ ઓફ કાવ્ય વિશ્વ, એન્જોયડ વેરી મચ. હિતેન્દ્ર પુરોહિતે લખ્યું, કવિતાની ચકાસણી કઈ રીતે થાય. આઈ થિંક તમે એ ઘણું બધું આવડી દીધું. તોરલબેને લખ્યું ફરી પાછું, વાહ ક્યા બાત હે. મીતાબેન લખે છે, વાહ વાહ વાહ, અદ્ભુત. સુરેન્દ્રભાઈએ લખ્યું, એન્જોયડ ધ ટોક વેરી મચ, બટ આઈ હેવ ટુ લીવ. બેસ્ટ વિશિસ ટુ ઓલ. વિશિસ ટુ ઓલ.
વંદના વાઘેલા લખે છે થેન્ક યુ સો મચ વિવેકભાઈ. યોગેન ભટ્ટ લખી રહ્યા છે થેન્ક્સ વિવેકભાઈ, આપે તો આખો પટારો પટારો ખોલી દીધો. અને there we go, બહુ બહુ મજા આવી. અને વિવેકભાઈ ખરેખર દિલથી આભાર, હાજર બધાને ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીએ આવતા મહિને, અને ચોક્કસ. ફરી પાછા મળીએ. આજનો કાર્યક્રમ અહીં આપણે સમાપ્ત કરીએ. વિવેકભાઈ ખરેખર દિલથી આભાર. આપ સૌ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. શુભ રાત્રિ. શુભ રાત્રિ સૌને.